કાર્ય ગોવિંદ ગોપાલ રાધે માધવા. સૌ પ્રથમ પૂજ્યપાદ 108 શ્રી દ્વારકેશ્વરજી મહોદયશ્રીના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ. અને અહીંયા ઉપસ્થિત સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ. હર હંમેશ હું કહું છું કે આપણને જે શ્રીના ખૂબ ખૂબ આશીર્વાદ છે, એમનો સહયોગ છે કે આપણને વૈષ્ણવ સંઘ ઓફ USA દ્વારા માધ્યમ દ્વારા આપણને નેશનલ સત્સંગનો પ્રારંભ કરાયો. અને સતત 5 વર્ષથી 4 વર્ષથી આપણે કહીએ કે સતત નેશનલ સત્સંગ એવરી 11 આપણે સૌ વૈષ્ણવ સાથે મળીને સત્સંગ કરીએ છીએ. અને રિયલમાં તો આજ આપણા માટે જે 1-1.5 કલાક આપણે જે સાથે સમય વિતાવીએ છીએ, એટલું બધું જાણીએ છીએ, એટલું બધું શીખવા મળે છે. ઘણીવાર આપણને નૈષાદભાઈનું 11 દર્શન એવરી ટાઈમ આઈ લિસન એવરી યર એવરી ટાઈમ સેમ એકાદશી, બટ યુ ફાઇન્ડ સમથિંગ ન્યૂ. અને દેટ ઇઝ વોટ ધ સત્સંગ ઇઝ ઓલ અબાઉટ. કે સત્સંગમાં ઘણીવાર આપણે ઘણી ચીજો મિસ થઈ જતી હોય, ઘણી ચીજો આપણે લૌકિક કાર્યમાં ભૂલી જતા હોય, પણ આ સત્સંગના માધ્યમ દ્વારા આપણને દરેક સ્ટેટના કેટલા બધા વૈષ્ણવ આપણને લાભ આપે છે. આ વખતે જેમ ન્યુયોર્ક સ્ટેટના વૈષ્ણવ આપણને લાભ આપશે, એટલે લાસ્ટ સત્સંગમાં આપણને કેલિફોર્નિયા સ્ટેટના વૈષ્ણવે લાભ આપ્યો. એટલે એવરી સ્ટેટ is preparing, is helping us to grow together. અને that is what સત્સંગ is all about, કે આપણને પ્રભુની નજીક લઈ જાય છે. હું હંમેશા કહું, જે તો હંમેશા કહે છે કે સત્સંગ એક એવું માધ્યમ છે જેનાથી આપણે જે 1.5 કલાક કે કલાક જે પણ સમય આપણે વિતાવીએ છીએ, એ આપણને ઠાકોરજીની નજીક લઈ જાય છે. સતત આપણું એમનું સ્મરણ કરાવડાવે છે. અને નહીં તો આપણે આ 1.5 કલાક ક્યાં વ્યતીત કર્યો હોય તો આપણને જ ખબર હોય છે. તો એ રવિવારના દિવસે પણ બધા વૈષ્ણવ ભેગા થાય છે અને સાથે મળીને સત્સંગ કરીએ છીએ. તો રિયલી આપણે જેજેશ્રીનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. હું તો કહું છું, આઈ થિંક કોરોના કાળમાં જે જેજેશ્રી એનો બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ હું કહી શકું. હા, એ કાળ બહુ ખરાબ હતો, પણ વૈષ્ણવ માટે, સત્સંગ માટે એક ઉમદા કાળ હતો. કહેવાય કે એના દ્વારા આપણને ઝૂમના માધ્યમ દ્વારા આપણે સૌ ભેગા થયા. અને હવે તો હમણાં જ ઘણા વૈષ્ણવ શિકાગો ને કેન્ટકીથી બધા આવ્યા હતા. તો અમિતભાઈ આપણે નેશનલ, એટલે આપણને કેટલું એક આપણો એક પરિવાર થઈ ગયો. વૈષ્ણવ સંઘના માધ્યમ દ્વારા વૈષ્ણવને એક પરિવાર થઈ જાય છે. અને તમે પણ બધાને અનુભૂતિ થઈ હશે કે બીજી સ્ટેટમાં જાઓ ને બધા કહો નિશાદભાઈ કે આ ભાઈ આવે, તો કેટલું આમ એક પ્રાઉડ આપણને ફીલ થાય કે અરે વાહ, આપણા બધા વૈષ્ણવ કેટલા સાથે મળીને આપણો સત્સંગમાં લાભ લે છે. અને આ જેજેશ્રી અને ઠાકોરજીની કૃપા વગર પોસિબલ જ નથી. અને એમના આશીર્વાદથી જ આપણે આટલું આગળ વધીએ છીએ. ખાસ બીજી અગત્યની માહિતી, જો આ કાળ દરમિયાન તમે ફ્લોરિડામાં હો આ સમરમાં, તો આપણી હવેલી વૈષ્ણવ સંઘ એકેડેમી વ્રજધામ હવેલી ઓર્લાન્ડો ખાતે 10મી તારીખે આપણે બીજો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છે. અને સાંજના 6 વાગ્યાથી. તો ઇફ યુ આર ઇન ધ ટાઉન, પ્લીઝ ડુ કમ એન્ડ જોઈન. આ અનોખી નન મહોત્સવનો ઉત્સવ ઉજવીશું. કલ્ચરલ પ્રોગ્રામ, એટલે અલગ અલગ પ્રવૃત્તિઓ છે. અને ડેફિનેટલી બધા વૈષ્ણવ સાથે મળી આનો લાભ લેશું. એ સાથે જ આપણી વૈષ્ણવ સંઘ એકેડેમીના ક્લાસીસ હવે રજીસ્ટ્રેશન ઓપન થઈ ગયું છે. બાલ પુષ્ટિ 4 થી 7, કિશોર પુષ્ટિ 8 થી 13, એમજ બાલ કિશોર વૈષ્ણવ સંગીત 6 થી 13 વર્ષના બાળકો, આપણા ભાગવત, ગીતાજી અને ષોડશ ગ્રંથના ક્લાસીસ પણ શરૂ થાય છે. સપ્ટેમ્બરથી આ બધા ક્લાસીસ, પુષ્ટિ માર્ગ ઇન ઇંગ્લિશ પણ શરૂ થવા જઈ રહ્યું છે. એવરીથિંગ વિલ સ્ટાર્ટ ફ્રોમ સપ્ટેમ્બર. તો એની લિંક પણ ઓપન છે, આપણે વોટ્સએપમાં પણ મૂકી છે. વૈષ્ણવ સંઘ યુએસની વેબસાઇટ ઉપર પણ આપણને લિંક મળશે. તો જોડાઓ, કારણ કે બાળકોને આપણે જે તો હંમેશા કહે છે કે આપણે નાનપણથી જો બાળકોને આમાં નહીં જોડીએ, અને આપણે ઘણીવાર સત્સંગમાં કહેતા હોય છે કે ઘણા પેરેન્ટ્સ કહો, હજી મારો તો છોકરો બહુ નાનો છે, એને બહુ સમજણ નહીં પડે, આમ નહીં. અને પછી એ જ પેરેન્ટ્સ 10 વર્ષ પછી આ કહે મારું એ સાંભળતો નથી. ત્યારે કહેવાનું હતું ત્યારે આપણે કહ્યું નહીં, અને પછી આપણે કપલે કે ભાઈ છોકરો હવે મારું સાંભળતો નથી, એને કહું છું જા. કારણ કે એ આપણે નાનપણથી એનું સિંચન આપીએ, આપણે પુષ્ટિમાર્ગનું જ્ઞાન આપીએ. અને પુષ્ટિમાર્ગની સાથે સાથે સનાતન ધર્મ, આપણે બધા સનાતન ધર્મ છે. પુષ્ટિમાર્ગ એનું એક અંગ છે. તો આપણે એનું સિંચન આપણે નહીં આપીએ તો આપણે બાળકોની વિશે એને પછી આપણને કોઈ હક નથી કે આપણે કઈ છોકરાઓને કહી શકીએ
કારણ કે આપણે જ એમને એ જ્ઞાન ના આપ્યું, આપણે જ એમને, કારણ કે હવે ઓપન છે આપણી એકેડેમી. સતત 4-5 વર્ષથી જ્યારે વૈષ્ણવ સંઘ યુએસની સ્થાપના કરી 2020માં, તો સપ્ટેમ્બરથી આપણે એકેડેમી શરૂ કરી. અને તો રીતસરની આપણી પાઠશાળાની બુકો પણ હવે મળશે, જેથી કરીને યુ પ્રોગ્રેસ જસ્ટ લાઈક ઇન ડેલી સ્કૂલ એક્ટિવિટી. તો કહેવાનું ભાવાર્થ એ છે કે આપણને માધ્યમ છે, પહેલા મળતું નહોતું, હવે સહજ મળે છે. ઓનલાઈન થી બધા જોડાઈ શકે છે અને ઘણા બાળકો આનો લાભ લે છે. એટલે આસ્ક યોરસેલ્ફ કે આપણે આપણા છોકરાઓને ક્યાં આગળ લઈ જવા છે. અને જો આપણે મહેનત નહીં કરીએ તો આપણે પછી બાળકોની ઉપર અપેક્ષા ન રાખી શકીએ. તો આઈ ઓલવેઝ ઇન્સિસ્ટ કે ડુ જોઈન. અને ઇવન આપણે પણ ભાગવતજીના, ગીતાજીના, ષોડશકરના ક્લાસીસ છે, જોડાઓ, જેથી કરીને આપણને થોડું એની માહિતી મળે, જ્ઞાન મળે. અને ઇંગ્લિશમાં છે પુષ્ટિ માર્ગ એન્ડ ઇંગ્લિશ, એમ જ કીર્તનના ક્લાસીસ છે. તો એવરી સ્ટેપ ઓફ ધી પુષ્ટિ માર્ગ, JJ has given us this platform where you can join. અને ઘણીવાર આપણે એક્સક્યુઝિસ બનાવતા હોય કે મને ટાઈમ નથી, પણ આપણે ટાઈમ એવો અનુકૂળ રાખ્યો છે રાતના 9 વાગે. So, Eastern time, of course. So, you have the time flexibility also. And so, definitely, I insist everyone do join all the classes we have online. વૈષ્ણવ સંઘ US ની વેબસાઇટ ઉપર જજો, બધી માહિતી મળશે. ન હોય તો મને કોન્ટેક્ટ કરજો, કે નિશાદભાઈને કોન્ટેક્ટ કરજો, કે પંકજભાઈને કોન્ટેક્ટ કરજો. તો વી વિલ પ્રોવાઈડ યુ વિથ ધ લિંક ટુ જોઈન. અને ડેફિનેટલી આપણા સત્સંગમાં એનો પ્રચાર કરો. આપણે યુટ્યુબ ઉપર ઓલમોસ્ટ 10,000 વૈષ્ણવ્સ આર વોચિંગ એવરી આપણો સત્સંગની રીકાસ્ટ આપણે કરીએ છીએ. તો એન્ડ વી હેવ ઓલમોસ્ટ 8,000 પ્લસ મેમ્બર્સ ઓન યુટ્યુબ સબસ્ક્રિપ્શનમાં. તો એમાં પણ જોડાઓ, જેથી કરીને તમને બધી માહિતીઓ મળે, જેજેસીના વચનામૃતના લાભ મળશે એમાં જોવાના. અને આપણે બધા સત્સંગ ફ્રોમ ડે 1 ઇટ્સ ઇન યુટ્યુબ. તો યુ કેન વોચ એની એન્ડ એવરી સત્સંગ ઓન યુટ્યુબ. ઇવન શૃંગારના ક્લાસીસનું પણ એમાં છે. તો જરૂરથી જોડાઓ અને સબસ્ક્રાઇબ કરજો યુટ્યુબ ચેનલ. વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ, જેથી કરીને તમને માહિતીઓ મળે. સત્સંગ એક એવું માધ્યમ છે. આપણને જે હંમેશા કે આપણે ઘણા કહીએ કે ઇલેક્ટ્રોનિકથી આમ છે તેમ છે, પણ એના ફાયદા એટલા જ છે. આજે આ ફોનના માધ્યમ ન હોત, વોટ્સએપ ન હોત, તો આપણે આ ઝૂમ ન હોત, તો હાઉ વી વિલ હેવ અ સત્સંગ. દેન યુ ડુ લોકલી. અને આપણા લોકલી તો કેટલા બધા વર્જિનિયામાં થાય છે, ડેલાવેરમાં થાય છે, કેન્ટકીમાં થાય છે, શિકાગોમાં થાય છે, ઓહાયોમાં થાય છે, એટલાન્ટામાં થાય છે સત્સંગો. અને નિયમિત રૂપે વૈષ્ણવો જોડાય છે અને પાઠશાળાનો લાભ પણ લે છે બાળકો. તો એ આપણા લોકલ આપણે સીમિત થઈએ. ઝૂમના પ્લેટફોર્મ દ્વારા, નેશનલ સત્સંગના પ્લેટફોર્મ દ્વારા આપણે ઓનલાઈન બધા એકબીજાને મળી શકીએ છીએ. અને હું તો હજી પણ કહું છું, અમે તો નાથ દ્વારા જઈએ, જ્યારે ઇન્ડિયા જઈએ, તો એટલો આનંદ આવી જાય. વૈષ્ણવ એકબીજાને ઓળખીએ, આપણે પણ યા તમે અહીંયા નહીં, એક યુ ફીલ સો ગુડ કે જે ન આપણી સાથે આપણે શરૂ ન કરાવ્યું હોત આપણને આ માધ્યમ, તો આઈ થિંક વી વિલ બી વી વિલ બી મિસિંગ સો મચ. અને આપણને પુષ્ટિ માર્ગનું આટલું જ્ઞાન પણ ન મળે. આ વૈષ્ણવો જે આપણને આટલો લાભ આપે છે, કેટલી મહેનત કરે છે બધા વૈષ્ણવો. તો રિયલી વી ફીલ પ્રાઉડ કે આપણા નેશનલ સત્સંગ માટે એ લોકો આટલી મહેનત કરીને બીજા વૈષ્ણવોને એની જાણ કરે છે. કારણ કે આપણે બધું તો વાંચી શકતા જ નથી, રાઈટ? વી કેન નોટ રીડ ઈચ એન્ડ એવરી ગ્રંથ. આપણે આઠાના 252 વૈષ્ણવની વાર્તા છે, કે આપણી શિક્ષાપત્ર છે, તો બધા બધું જ નથી વાંચતા. તો એટલીસ્ટ આ માધ્યમ દ્વારા આપણને એનો લાભ મળે છે. અને દીપકભાઈ એટલું સરસ રિકેપ કરે છે. એટલે આપણે લાસ્ટ સત્સંગ જો બાય ચાન્સ મિસ્ટેકથી ભૂલી ગયા હોય કે રહી ગયો હોય, તો યુ કેન એટલીસ્ટ રિકલેક્ટ એન્ડ કન્ટિન્યુ. આપણે કન્ટિન્યુએશન માટે આગળ સારું પડે છે. તો રિયલી every Vaishnav is contributing towards the success of the National Satsang and Vaishnav Sangh of USA. So I really urge you, let your Vaishnav friends or anyone to join on online platform and be part of the National Satsang. હોય કે અલગ અલગ એક્ટિવિટીઓ આપણી એકેડેમીની જોડાઓ. જેજેસીએ બહુ જ મહેનત કરી છે આના પ્રચાર માટે અને આગળ વધારવા માટે. સતત એમનું ગાઈડન્સ આપણને મળે છે. તો રિયલી આ કાળમાં પણ આપણને એટલો હેલ્પ કરે છે. તો વી આર રિયલી બ્લેસ્ડ વિથ સચ અ ગુરુ. ગુરુની વ્યાખ્યા જે છે, ગુરુ આપણને એ જ ગુરુ છે જે ભવિષ્ય આપણને
એ જોઈ શકે છે, આપણે નથી જોઈ શકતા. આપણી તો વિઝન છે ને પેલા ઘોડા સીમિત થઈ જાય છે અનફોર્ચ્યુનેટલી ઘણી વાર, રાઈટ? વી આર વેરી નેરો. આપણે આટલું જ જોઈએ છીએ, નજીકનું જ જોઈએ છે, દૂરનું નથી જોતા. અને ત્યાં જ ગુરુ આપણને આગળ વધારે છે, ઠાકોરજી તરફ લઈ જાય છે, અને આપણને ઉપર ને ઉપર લઈ જાય છે. અને દરેક સ્ટેપે ઇઝ ધેર વિથ અસ. સો really we are blessed with such a guru. So I think every Vaishnav should join, and please pass on this message to your friends and family member to join National Satsang. તો વધુ ના કહેતા હું નિશાંતભાઈને વિનંતી કરીશ કે હવે આપણો સત્સંગની શરૂઆત કરીએ. વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. જય જય શ્રીનાથ ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને આજની એકાદશીની ખૂબ ખૂબ બધાઈ અને જય શ્રી કૃષ્ણ. ખાસ મારા વતી એક એનાઉન્સમેન્ટ કરવાનું છે કે આવતો સત્સંગ આપણો ખૂબ જ સ્પેશિયલ સત્સંગ છે. તો સર્વ વૈષ્ણવોને આગ્રહભરી વિનંતી કે જરૂરથી જોડાય, અને બીજા બધા વૈષ્ણવોને પણ આપ જોડાવા માટે કહેશો અને જરૂરથી જોડાજો. વધુ ન કહેતા હવે આજના સત્સંગની આપણે શરૂઆત કરીએ. આપણે સત્સંગની શરૂઆત મંગલાચરણથી કરીશું. તો મંગલાચરણ આજે આપણને રમેશભાઈ સંભળાવશે. તો રમેશભાઈ. પૂજ્ય શ્રી જયજીના ચરણોમાં દંડવત પ્રણામ અને આજની એકાદશીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. મંગળાચરણ. ચિંતા સંતાન હંતારો યત પદાંબુજરે નવ શ્રિયાનામ તાનિ ચાચાર્યન પ્રણમામિ મુહુર્મુહુઃ યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાદિકો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિસાયનમ લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાનમ કલાનિધિમ ચતુર્ભિશ્ય ત્રિભિશ્યતા ષડ્ભીડ વિરાજતે યોસો પંચધારદયે મમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રમેશભાઈ, ખૂબ જ સરસ. હવે આપણે આગળ વધતા યમનાષ્ટકનું ગાન કરીશું. આજે આપણને યમનાષ્ટક હરીશભાઈ સંભળાવશે. તો હરીશભાઈ. જય જય શ્રીના ચરણોમાં મારા કોટી કોટી દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવોને 11 જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. આજે ભાગ્યશાળી આજે મને યમનાષ્ટક કરવાનો ચાન્સ મળ્યો છે કે આપ સૌને ખબર છે કે जब जब अपने ब्रह्म संबंध जब जिसको या जीव को तभी उनकी पूजा भाम फरके અને આપણો જીવ આપણને સોંપે છે શ્રીનાથજી બાબાના હાથમાં. આપણે યમુનાષ્ટક શરૂ કરીએ. નમામિ યમુના સકલ સિદ્ધિ હેતુ મુરારી પદ પંકજ સુરદ મંદરે મુકટા તતસ્થાનવ કાનન પ્રકટ મૂદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુ શ્રિયં બિભ્રતિ કલિન્દ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમલો સત પ્રકટ ગંધ શૈલો તથા સગોસ ગતિ દંતુરા સમધિરૂઢ દોલોતમા મુકુંદ રતિવર્ધની જયતિ પદ્મબંધો સુતા ભુવં ભુવન પાવની મધિકતા મનેક સ્વેને દિયાભિરિવ સેવિતા સુકમયુરહંસાદિભિ તરંગ ભુજ કંકણ પ્રકટ મુક્તિકા વાલુકા નિતંબ તટ સુંદરી નમત કૃષ્ણ દૂર્ય પ્રિયા અનંત ગુણભૂષિતે શિવ વિરંચિદેવ સ્તુતે ધનાધન નિભે સદા ધ્રુવ પરાસરાભીષ્ટદે વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી વૃતે કૃપા જલધિ સંસિતે મમ મન સુખમ ભાવય યયા ચરણ પદ્મજા
मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिदा सेवता तया सदस्कामिया कमलजा सपत्नी व्यत हरिप्रिय कलिन्दया मनसि मे सदा सीयता नमोऽस्तु यमुने सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानतः यमोदपि भगिनी सुता कथमुहन्ति दृष्टानपि प्रियो भवति सेवना तव हरे अथ गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमेतावता न दुर्लभतमारति मुररिपो मुकुन्द प्रिये अतोऽस्तु तव लालना सुरधुनि परं सङ्गमा तवेव भूमि कीर्तिता न तु कदापि मुष्टिस्थिते स्तुतिं तव करोति कमलजा सपत्नी प्रिये हरे अर्धनुसेवया भवति सौख्यमामुक्षतः इयं तव कथाधिका सकलगोपिका सङ्गम स्मर स्मृजलनानुमि सकलगात्र जय सङ्गम तवाष्टकमिदं मुदा पठति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वे मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपुष्पसन्तुष्यति स्वभाव विजयो भवे वदति वल्लभ श्रीहरि स्वभाव विजयो भवे वदति वल्लभ श्रीहरि શ્રી અમને મહારાણી કી જય શ્રી કૃષ્ણ નલિનીબેન, ખૂબ જ સુંદર. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે લાભ લીધો અને ફરીવાર આપણને થોડોક લાભ આપશે દીપકભાઈ આપણને એનું રિકેપ સંભળાવશે. તો આપણે ગયા સત્સંગની સાથે જોઈન થઈ આ સત્સંગની શરૂઆત કરીશું. તો દીપકભાઈ. प्रभुरनंद कुमारो में स्वामिनी वृषभानुज कृतार्थोहम 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 न संशय. પરમ પૂજ્ય જયશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. ગઈ એકાદશીએ મનુષ્ય નૈષાદભાઈએ યોગીની એકાદશીનું મહાત્મ્ય સમજાવ્યું કે જે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરના વચ્ચેના સંવાદ રૂપે વર્ણવેલ છે. સ્વર્ગમાં અલકાપુરી નગરીમાં કુબેર નામના રાજાને ત્યાં હેમ નામનો માળી હતો કે જે માન સરોવરમાંથી ફૂલો લાવી અને ભગવાન શિવની પૂજા કરવા માટે રાજા કુબેરને આપતો. એકવાર ફૂલો લઈને એની સુંદર પત્ની વિશાલાક્ષી પાસે ગયો. તેથી રાજાને શિવજીની પૂજા માટે ફૂલો સમયસર મળ્યા નહીં. તેથી ગુસ્સે ભરાયેલા રાજાએ હેમને મૃત્યુલોકમાં કુષ્ઠરોગી બની અને તેની પત્નીના વિરહમાં એકલો ભટકશે એવો શ્રાપ આપ્યો. અને એ શ્રાપને લઈને તે મૃત્યુલોકમાં આવ્યો. પરંતુ તેની યાદદાસ્ત પૂર્વવત હતી. તેથી તે ભટકતા ભટકતા હિમાલયમાં માર્કંડેય મુનિના આશ્રમમાં આવ્યો અને આદરપૂર્વક નમન કર્યા. માર્કંડેય મુનિએ આવવાનું પ્રયોજન પૂછતા આ હેમ માળીએ બધી જ વાત વિગતપૂર્વક જણાવી અને એમાંથી મુક્ત થવાનો ઉપાય પૂછ્યો. માર્કંડેય મુનિએ કહ્યું કે જેઠ વધી 11ના રોજ આવતી આ એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કરવાનું અને એ મુજબ એને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક જેઠ વદ 11ના રોજ આવતી એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કર્યું. એના પ્રભાવથી તે પોતાના અસલી રૂપમાં આવી પુનઃ અલકાપુરી નગરીમાં આવી સુખેથી તેની પત્ની સાથે જીવન વિતાવવા લાગ્યો. પુષ્ટિ માર્ગમાં અષ્ટસખા પૈકીના કુંભનદાસ એમનું મન એટલું એકાગ્ર હતું કે તેઓ વ્યસન દશાને પ્રાપ્ત થયા હતા અને એમને પ્રભુની સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક બંને લીલાઓનો અનુભવ થતો હતો. ઘણીવાર દેહાનુસંધાન પણ રહેતું નહીં. એમની આ એકાગ્ર મનસ્થિતિને લઈને એમનું મન યોગીઓની જેમ પ્રભુમાં સ્થિર રહેતું હતું. અવધૂત દાસ કે જેઓ અડિંગમાં રહેતા હતા, કુમારિકાઓના જૂથના હતા અને શ્રી મહાપ્રભુજીના કૃપા પાત્ર હતા.
રાસ પંચાધ્યાયમાં જણાવ્યા પ્રમાણે જ્યારે પ્રભુ રાસમાં પ્રગટ થયા ત્યારે આ ઉદ્ધત દાસને બધી જ લીલાઓનો સાનુભવ થયો હતો અને યોગીઓની જેમ સ્થિર ચિત્તવાળા થઈ ગયા હતા અને પ્રભુના સ્વરૂપાનંદમાં હંમેશા મગ્ન રહેતા. ઉદ્ધવજી જ્યારે વ્રજમાં ગોપીઓને શ્રી કૃષ્ણનો સંદેશો આપવા આવ્યા ત્યારે ગોપીઓએ કહ્યું કે સંદેશો તો જે બીજે ગયા હોય તેમનો હોય, કૃષ્ણ તો અમને છોડીને ક્યાંય ગયા જ નથી. અને ઉદ્ધવજીને ગોધેલી વેળાએ ગોચારણ કરીને આવતા શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા અને કૃષ્ણનું સર્વવ્યાપકત્વનું સિદ્ધ કર્યું. ગોપીજનોની યોગીઓ જેવી આ સ્થિર ચિત્ત દશા જોઈ ઉદ્ધવજી ઉપર એ ગોપીજનોની આ દશાનો એવો તો પ્રભાવ પડ્યો કે ઉદ્ધવજી જ્ઞાનીમાંથી ભક્ત બની ગયા અને કહ્યું કે વંદે નંદ વ્રજસ્ત્રીણામ પાદ રેણુમ અભિક્ષણ સ યાસાદ હરિ કથોદગીતમ પુનાતિ ભુવનત્રયમ. આ યોગીની એકાદશીનું વ્રત કરવાથી 28,000 બ્રાહ્મણોને ભોજન કરાવવાથી જેટલું ફળ મળે એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. બધા જ પાપોમાંથી મુક્તિ મળે છે અને આ લોકના બધા જ સુખો ભોગવી અને સ્વર્ગ લોકને પામે છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં મુરબી શ્રી ભાસ્કરભાઈએ શ્રી હરરાયજી મહાપ્રભુજી વિરચિત શિક્ષાપત્રના પત્ર નંબર 31 શ્લોક 1 થી 3 નું રસપાન કરાવ્યું. શ્રી હરરાયજી મહાપ્રભુજી કહે છે કે નિસાધનના ફલરૂપ એવા આ પુષ્ટિ માર્ગમાં કોઈ પણ પ્રકારના સાધનનું બળ ઉપયોગી નથી. શ્રુતિમાં તો કહ્યું છે નાયમાત્વા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુનામ શ્રુતેન યમે વૈશ્ય વૃણુતે તેન લભ્ય. આ આત્મા એટલે કે પરમાત્મા પરબ્રહ્મ જેને આપણે પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ કહીએ છીએ એ પ્રવચનોથી પ્રાપ્ત થતા નથી. બહુ બુદ્ધિમત્તા હોય એનાથી પ્રાપ્ત થતા નથી. બહુ કથા વાર્તા શ્રવણ કરીએ તો પણ પ્રાપ્ત થતા નથી. પરંતુ ભગવાન આ માર્ગમાં જેનું વરણ કરે છે તે જ આ માર્ગમાં ગતિ કરી શકે છે. જેમના પર કૃપા વર્ષા થાય છે તે જ આ માર્ગમાં સ્થિત થાય છે. જેવું જેનું વરણ તેવી એની આ માર્ગમાં સ્થિતિ. અને એટલે જ શ્રી મહાપ્રભુજી પણ સિદ્ધાંત મુક્તાવળી ગ્રંથમાં જણાવે છે કે અનુગ્રહ પુષ્ટિ માર્ગે નિયામક ઇતિ સ્થિતિ. એકમાત્ર કૃપા જ આપના માર્ગમાં નિયામક છે. એકમાત્ર કૃપાથી જ ભક્તિ કે પુષ્ટિ ભક્તિ સિદ્ધ થાય છે. સ્થળ કાળ કે કોઈ સાધનોનું મહત્વ નથી. આ વરણ બે પ્રકારનું છે, સાક્ષાત વરણ અને પરંપરાથી વરણ. અવતાર દશામાં જ્યારે સારસ્વત કાલ્પના દ્વાપરમાં ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પર બિરાજી પોતાની લીલા સ્થિત સૃષ્ટિ ગોપીજનો બ્રજભક્તો એમનું જે વરણ કરેલું એ સાક્ષાત વરણ. અને આજે અનવતાર કાળમાં એટલે કે શ્રી મહાપ્રભુજી દ્વારા જે વરણ થાય છે એ પરંપરાથી વરણ છે. શ્રી સર્વોત્તમજીમાં જણાવ્યા પ્રમાણે શ્રી મહાપ્રભુજી કેવા છે? અંગીકૃતૌ સમર્યાદા. જીવનું આ માર્ગમાં મર્યાદા સહિત અંગીકાર કરે છે એ પરંપરાથી વરણ છે. શ્રી મહાપ્રભુજીની આજ્ઞારૂપ જે મર્યાદાઓ છે તે પુષ્ટિ ભક્તો માટે પરમ હિતકારી છે. શ્રી મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ ગ્રંથમાં જણાવે છે કે એક ચાંડાલની દીકરી જે રસ્તેથી જતી હતી ત્યાંથી રાજાની સવારી પસાર થઈ. રાજાએ આ ચાંડાલની દીકરીને જોઈ, એમને ખૂબ ગમી ગઈ. તેથી એના પિતાને એની દીકરી સાથે લગ્ન કરવાની વાત કરી, જે સહર્ષ તેના પિતાએ સ્વીકારી અને તેના લગ્ન રાજા સાથે કરાવે અને તે રાણી બની ગઈ. આમાં ચાંડાળની દીકરીએ રાણી બનવા કયું સાધન કર્યું? કઈ જ નહીં. કેવળ રાજાની કૃપાથી જ એ રાણી બની. એવી જ રીતે જ્યારે પ્રભુ કોઈ જીવ પર કૃપા કરવા ધારે છે ત્યારે જીવની યોગ્યતા અયોગ્યતા ગુણ દોષ કશાનો વિચાર કરતા નથી. પ્રભુએ જ્યારે આપણા પર કૃપા કરવા ધાર્યું ત્યારે આપણે બ્રહ્મ સંબંધ દીક્ષા લીધી અને પછી આપણો આ માર્ગમાં પ્રવેશ થયો.
એટલે એક વાત તો ચોક્કસ છે કે આપણે સૌ પ્રભુના કૃપાપાત્ર વરણ થયેલા જીવો છે. પણ કૃપા બળે આ માર્ગમાં આવ્યા પછી આપનું કોઈ કર્તવ્ય, ફરજ નિષ્ઠા કે જવાબદારી એવું કઈ ખરું કે નહીં? શાળામાં એડમિશન લીધું એટલે પતી ગયું? પછી આગળ વધવા માટે પ્રયત્નો તો કરવાના કે નહીં? બ્રહ્મ સંબંધ લેતી વખતે બોલેલા ગદ્ય મંત્રનું આપણને જ્ઞાન છે, યાદ છે? ભગવાનથી વિખૂટા પડવાનો કોઈ રંજ છે? જરા પણ દુઃખ છે? ના. થોડા રૂપિયા પૈસાનું નુકસાન થાય કે 3-4 વર્ષથી આપણી પડોશમાં રહેવા આવેલા કોઈ પડોશી ફરીથી ઘર ખાલી કરીને જાય બીજે રહેવા માટે, આ બંને કિસ્સામાં આપણને જેટલું દુઃખ થાય છે એટલું દુઃખ પણ ભગવાનથી વિખૂટા પડવાનું આપણને થતું નથી. તો પછી આપણે કેવી રીતે કહી શકીએ કે આપણને ભગવાનમાં પ્રેમ છે? કારણ કે જેના પ્રત્યે પ્રેમ હોય તેનાથી વિખૂટા પડવાનું દુઃખ તો અસહ્ય હોય જ. આટલું થવા છતાં પણ આપણા પ્રભુ કેટલા બધા કૃપાનિધિ છે કે આપણો ત્યાગ કરતા નથી. બ્રહ્મ સંબંધ લીધા પછી, માર્ગમાં સ્થિતિ કર્યા પછી પણ આપણને જોઈએ એવો આનંદનો અનુભવ થતો નથી. કારણ કે આપણને જે કાર્ય સોંપવામાં આવેલું છે તે આપણે નિષ્ઠાપૂર્વક કરતા નથી. એવો પ્રશ્ન થાય કે કયું કાર્ય? તો શ્રી મહાપ્રભુજી પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં જણાવે છે કે ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ ન અન્યથા ભવેત. ભગવાનની સેવા કરવા માટે જ આ પુષ્ટિ સૃષ્ટિનું સર્જન પ્રભુએ કર્યું છે. ભગવાનને જ્યારે પોતાના જ સ્વરૂપનો આનંદ ભોગવવાની ઈચ્છા થઈ ત્યારે પોતાના જ શ્રી અંગમાંથી પોતાના જેવી જ સૃષ્ટિ ઉત્પન્ન કરી, તે પુષ્ટિ સૃષ્ટિ. આ સૃષ્ટિ પ્રગટ કરવાનું પ્રયોજન ફક્ત ભગવદ સેવા જ છે. નહીં તો શ્રી પ્રભુએ આ સૃષ્ટિ પ્રગટ કરી જ ના હોત. એટલે જો આપણે પુષ્ટિ સૃષ્ટિના જીવો છીએ તો ભગવત સેવામાં આનંદ આવે, બીજે ક્યાંય નહીં. અન્યથા આપને પુષ્ટિ સૃષ્ટિના જીવો નહીં પરંતુ મર્યાદા કે પ્રવાહી હોવા જોઈએ. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં રીટાબેને ગંગા દશહરાના ઉત્સવ વિશે માહિતી આપી. આપણે ત્યાં મુખ્યત્વે આટલી દસમનું મહત્વ વધારે છે. આસો સુધી દસમના રોજ આવતી વિજયાદશમી, જે વૃષભાનંદીના ભાવથી ઉજવાય છે. માગસર સુધી દસમના રોજ આવતી માગસર સુદ દસમ કુમારિકાઓના ભાવથી ઉત્સવ મનાવાય છે. ચૈત્ર સુધી દસમના રોજ કુમારિકાઓના ભાવથી ઉત્સવ મનાવાય છે. અને જેઠ સુધી દસમના રોજ ગંગા દશમી અથવા તો ગંગા દશહરાના ઉત્સવ તરીકે મનાય છે. ગંગાજીનું 3 સ્વરૂપે પૂજન થાય છે. પ્રથમ આદિ ભૌતિક સ્વરૂપ એટલે કે શ્રી ગંગાજીનો જલ પ્રવાહ. આધ્યાત્મિક સ્વરૂપ એટલે કે ગંગાજી પાપ મોચની કહેવાય છે. જલમાં સ્નાન કરવાથી સર્વ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે અને સર્વ દોષની નિવૃત્તિ થાય છે. અને આદિ દૈવિક સ્વરૂપે સાક્ષાત દેવી સ્વરૂપે શ્રી યમુનાજીની કૃપાથી શ્રી ઠાકોરજી સાથે મિલન થયું છે, એ ભાવથી ઉત્સવ મનાવે છે. જ્યારે ઇન્દ્રએ સગર રાજાના અશ્વમેઘ યજ્ઞનો અશ્વ કપિલ મુનિના આશ્રમમાં બાંધી દીધો કે જેથી એ 100 અશ્વમેઘ યજ્ઞ પૂરા કરી શકે નહીં, ત્યારે સગર રાજાના પુત્રો અશ્વને છોડાવવા કપિલ મુનિના આશ્રમમાં ગયા અને કપિલ મુનિની તપસ્યામાં ભંગ પડવાના કારણે એમના તપના પ્રભાવથી બધા જ પુત્રો બળીને ભસ્મ થઈ ગયા. એમનો ઉદ્ધાર કરવા સગર રાજાના વંશમાં જન્મેલા ભગીરથ રાજાની તપસ્યાથી પ્રસન્ન થઈ એમની વિનંતીથી ગંગાજી શંકર ભગવાનની જટામાંથી પસાર થઈ અને પૃથ્વી પર પધાર્યા. એનું કારણ એ છે કે સ્વર્ગમાંથી જો ગંગાજી સીધા ભૂતલ પર પધારે તો એના અત્યંત પ્રચંડ પ્રવાહના વેગને લઈ સીધા પાતાળ લોકમાં ચાલ્યા જાય. આ એમનો વેગનો પ્રવાહ ધીમો કરવા ભગીરથે શંકર ભગવાનને પ્રસન્ન કરી એમની જટામાંથી આ પ્રવાહને ઝીલાવ્યા પછી ભૂતલ પર પધારે એમ કહ્યું અને એ રીતે ગંગાજી ભૂતલ પર પધાર્યા અને બધા જ સગર પુત્રોનો ઉદ્ધાર કર્યો
તેથી ગંગાજીને ભાગીરથી પણ કહેવાય છે. આમ ગંગાજી સ્વર્ગમાં ભગવતી, ભૂતલ પર ભાગીરથી, અલકનંદા અને પાતાળ લોકમાં મંદાકિની તરીકે ઓળખાયા. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં મીનાક્ષીબેને શ્રી ગુસાઈજીના કૃપા પાત્ર 252 વૈષ્ણવ પૈકી મુરારીદાસ કે જેઓ ગૌડ દેશમાં રહેતા હતા તેમની વાર્તાનો ભાવ કહ્યો. આ મુરારીદાસને ત્યાં શ્રી બાલકૃષ્ણ પ્રભુ બિરાજતા હતા. સેવાથી પ્રસન્ન થયેલા ઠાકોરજી મુરારીદાસને હંમેશા સાનુભવ જતાવતા અને એક બાળકની જેમ જે જોઈએ તે માગીને બધી જ વસ્તુઓ લેતા. આ મુરારીદાસ ગૌડ દેશના નારાયણદાસને ત્યાં નોકરી માટે ગયા. ઘરે ઠાકોરજી બિરાજતા હોવાથી સેવાનો ક્રમ સચવાય એ રીતે નારાયણદાસને કહ્યું કે દિવસ 4:15 ચડે ત્યારે હું નોકરી પર આવીશ અને 6 ઘડી દિવસ રહેશે ત્યારે હું પાછો જઈશ. આ બાજુ નારાયણદાસને એમનું કામ ઘણું જ ગમી ગયું એટલે નોકરીએ તો રાખી લીધા, પણ મનમાં એમ થાય કે આટલી જ નોકરી કરવાનું કારણ શું? એ જોવા એક દિવસ નારાયણદાસની પાછળ ગયા અને એમના ઘરમાં સંતાઈ શ્રી મુરારીદાસને સેવા કરતા શ્રી ઠાકોરજી સાથે વાતો કરતા જોયા. તેથી બીજા દિવસે એમને સેવક થવાની વાત કરી. મુરારીદાસે શ્રી ગુસાઈજીને પત્ર લખી પધારવા વિનંતી કરી અને નારાયણદાસ અને એમની પત્ની ગુસાઈજીના સેવક થયા અને ભગવત સેવા કરવા લાગ્યા. ઠાકોરજી એમની સાથે પણ સાનુભવતા જતાવવા લાગ્યા, એમની સાથે પણ વાતો કરતા. આમ શ્રી મુરારીદાસના સંગથી નારાયણદાસ પણ એમના જેવા જ પરમ ભગવદીય થયા. આ વાર્તામાંથી એ સિદ્ધાંત જાણવા મળે છે કે વૈષ્ણવે પોતાની વૈષ્ણવતાનું ગોપન કરવું નહીં, એટલે કે છુપાવવી. જેમને શ્રદ્ધા ન હોય એવાની સાથે ભગવત ભાવ પ્રગટ કરવો નહીં. કદાચ સંસારમાં બહિર્મુખ લોકોના સંગમાં આવવાનું થાય તો પણ પ્રભુ પ્રત્યેની પ્રીતિ, શ્રદ્ધા જરા પણ ડગે નહીં તેની ખાસ સાવધાની રાખવી. આવા ભગવદીઓ જ્યાં પણ જાય ત્યાં બીજાના મન પણ એમના તરફ વળી જાય છે. તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, એ ઉક્તિને આવા ભગવદીઓ યથાર્થ કરે છે. આવા ભગવદીઓ કાચા રંગના ભીના કપડા જેવા હોય છે. જે એમના સંગમાં આવે તેમના ઉપર એમનો પ્રભાવ પડી જાય છે અને એમનો ભગવત ભાવ દ્રઢ થાય છે. પારસમણી તો લોખંડને સોનું બનાવે છે, તેના જેવું પારસમણી બનાવતો નથી. તેથી આવા ભગવદીઓને જો પારસમણી જેવા કહીએ તો એ યોગ્ય ન કહેવાય. પરંતુ આવા ભગવદીઓ ગંગાજલ જેવા હોય છે કે જે નાળાના મલિન જલને પણ ગંગાજલ જ બનાવી દે છે. એમ આવા ભગવદીઓના સંગમાં આવનાર પણ એમના જેવા જ ભગવદીય બની જાય છે અને એમના ભગવત ભાવ ખૂબ દ્રઢ થાય છે. આવા મુરારીદાસની વાર્તા ક્યાં સુધી કહીએ કે જેમના સંગે નારાયણદાસ પણ એમના જેવા જ ભગવદીય થયા. ત્યારબાદ કીર્તન દર્શનમાં ભાઈ શ્રી હિતેનભાઈ દલાલે રાગ મલ્હારમાં રથયાત્રાનું સુંદર કીર્તન ગાન કર્યું. રથ બેઠે ગીરધારી આજ માએ, રથ બેઠે ગીરધારી. બધાને ખૂબ ભાવ વિભોર કરી દીધા. ખૂબ જ આનંદ આવ્યો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આગળના સત્સંગ માટે મોરબી શ્રી નિષાદભાઈને વિનંતી કરું. આજની દેવશયની એકાદશીના સર્વે વૈષ્ણવને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. ખૂબ જ સરસ રિકેપ કરી બધાને ગયા સત્સંગ અને આ સત્સંગમાં જોઈન કર્યા. હવે આપણે 11 દર્શન કરીશું. વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને આજની એકાદશીના સર્વે વૈષ્ણવોને ખૂબ ખૂબ વધાય અને જય શ્રી કૃષ્ણ. આજે અષાઢ સુદ 11 દેવશયની એકાદશી, એને પદ્મા એકાદશી પણ કહેવાય છે.
આ એકાદશીનો મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રી કૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું કે હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે તે કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે આ જ પ્રશ્ન એક વખત નારદ મુનિએ બ્રહ્માજીને પૂછ્યો હતો. હવે કૃપા કરીને બ્રહ્માજીએ આ વિષય પર નારદજીને જે આખ્યાન આપ્યું તે તમે સાંભળો. આ ભૌતિક જગતમાં એકાદશીના જેવું કોઈ બીજું પવિત્ર વ્રત નથી. દરેક મનુષ્યએ પાપમાંથી મુક્ત થવા એકાદશીનું વ્રત અત્યંત આવશ્યક છે. આ વ્રત કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. આ કથા પૌરાણિક છે, જેને સાંભળવાથી કે કહેવાથી ઘોર પાપમાંથી છુટકારો મળે છે. આ કથા વામન અવતાર અને બલિરાજાની છે. એક વખત વામનજી મહારાજ યજ્ઞમાં આહુતિ આપે છે અને તે પછી વામનજી ભિક્ષા માંગવા જાય છે. પછી ભિક્ષા લાવીને ગુરુજીને અર્પણ કરે છે. વામનજી ગુરુને કહે છે કે ગુરુજી, મને મોટો યજમાન બતાવો તો વધારે ભિક્ષા લાવીશ. ગુરુજી કહે છે કે નર્મદા કિનારે બલિરાજાએ મોટો અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. તે ખૂબ જ મોટા દાનવીર છે, તને વધારે ભિક્ષા આપશે. વામનજીએ ત્યાંથી પ્રયાણ કર્યું. પગમાં પાવડી, હાથમાં કમંડળ છે, બીજા હાથમાં દંડ અને છત્ર છે. કમર પર મુંજની માળા અને ગળામાં યજ્ઞોપવિત ધારણ કર્યું છે. બગલમાં મૃગચર્મ અને શિર પર જટા છે. મુખ પર બ્રહ્મ તેજ છે. આવા વામનજી યજ્ઞ મંડપમાં પધાર્યા. તેમનું તેજ જોઈ બધાના શીશ નમી ગયા. બલિરાજા પણ વિચાર કરે છે કે આ કોણ આવ્યું છે? આવો તેજોમય બ્રાહ્મણ ક્યારે જોયો નથી. તે દોડીને સ્વાગત કરે છે. અહીં આપણે થોડો બલિરાજાનો પરિચય મેળવીએ. એ માટે થોડુંક પાછળ જઈએ નરસિંહ અવતારમાં, અને એનાથી આગળ જઈએ તો વરાહ અવતારમાં. વરાહ અવતારમાં પહેલા આપણે નરસિંહ અવતાર જોઈએ કે જેના લીધે અને જેના માટે નરસિંહ અવતાર થયો. હિરણ્યકશ્યપુના લીધે અને પ્રહલાદજીના માટે. આ પ્રહલાદજી એ બલિરાજાના દાદા થાય. બલિરાજા એ પ્રહલાદજીના પૌત્ર થાય. એટલે હિરણ્યકશ્યપને મારવા માટે નરસિંહ અવતાર થયો, અને હિરણ્યકશ્યપના ભાઈને મારવા, હિરણ્યકશને મારવા માટે વરાહ અવતાર થયો. અને વામન અવતારમાં બલિરાજા માટે થયો. અને બલિરાજાની દીકરી, તેનું નામ રત્નાવલી. તેને વામનજીનું રૂપ જોઈ તેને પ્રથમ વાત્સલ્ય ભાવ થયો, પણ પછી વિરાટ રૂપ જોયું ત્યારે તેમને મારવાનો ઈરાદો થયો. રત્નમાલાને બંને ભાવ થયા. વાસનાને લીધે તે બીજા જન્મમાં પૂતના થઈ. હવે પાછા આપણે મૂળ કથા પર આવીએ કે બલિરાજા પ્રાર્થના કરે છે કે મારા પિતૃઓને સદગતિ મળી. મહારાજ, તમને કંઈ માંગવાની ઈચ્છા હોય તેમ લાગે છે, માટે સંકોચ છે. સંકોચ છોડો અને જે જોઈએ તે માંગો. રાજ્ય માંગો, ગાયો, જે જોઈએ તે માંગો, હું તમને આપીશ. રાજાને વચનથી બાંધી લઈ પછી વામનજીએ કહ્યું કે હું લોભી નથી. મને ફક્ત મારા પગથી માપી અને 3 પગલાં ભૂમિ લેવા આવ્યો છું. બલિરાજા વિચાર કરે છે કે આમને માંગતા આવડ્યું નહીં, પણ યજ્ઞ મંડપમાં તેમના ગુરુરાચાર્ય બેઠેલા હતા. તે બ્રહ્મનિષ્ઠ છે, એટલે નજરથી સમજી ગયા કે આ કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, આ તો ખુદ નારાયણ આવ્યા છે. તેમણે બલિરાજાને સમજાવ્યા કે ઉતાવળ કરતા નહીં. દેવોનું કાર્ય સિદ્ધ કરવા સાક્ષાત નારાયણ પધાર્યા. કશ્યપ ઋષિને ત્યાં જન્મ લઈને તારા ઘરે દાન લેવા આવ્યા છે. એ દેખાય છે તેવા નથી. તારું બધું રાજ્ય આના 2 પગમાં આવી જશે. ત્રીજું પગલું મૂકવા માટે જગા રહેશે નહીં, એટલે તને નરકમાં ફેંકી દેશે. માટે આપતા પહેલા વિચાર કર. તારા પગથી ભૂમિ માપીને આપજે. બલિરાજા કહે છે કે સંકલ્પ પ્રમાણે મારે દાન આપવું જ પડે. ગુરુ કહે છે કે રાજા, તારા માટે સંકટ છે, તું ફરી જા. આવા વખતે વચન ભંગ થાય તો વાંધો નહીં. બલિરાજા કહે છે કે ગુરુજી, આપે સુંદર ઉપદેશ આપ્યો, પણ હું તો વૈષ્ણવ છું. હું તો એમ માનતો હતો કે આ કોઈ બ્રાહ્મણનો છોકરો આવ્યો છે, પરંતુ હવે જાણ્યું કે પરમાત્મા સાક્ષાત મારી પાસે માંગવા આવેલા છે. તો મારા નારાયણને મારું સર્વસ્વ અર્પણ કરીશ. મારા વચનનો ભંગ કરીશ નહીં. મારે ત્યાં બાળક બનીને પરમાત્મા ખુદ આંગણે આવ્યા હોય ત્યારે હું તેમને ના પાડું તો તેના જેવું અજ્ઞાન કહ્યું.
શુક્રાચાર્ય હજી સમજાવે છે કે ત્રીજું પગલું મૂકવાની જગ્યા નહીં હોય ત્યારે તું નરકમાં જઈશ. બલિરાજા જવાબ આપે છે અને આ જવાબ દરેક વૈષ્ણવે સાંભળવા જેવો અને યાદ રાખવા જેવો છે. બલિરાજા કહે છે કે હું પ્રહલાદજીના વંશનો છું, હું વૈષ્ણવ છું અને વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરીએ છીએ. વૈષ્ણવો પોતાનું શરીર પરમાત્માને અર્પણ કરે છે. શરીર ભોગ માટે નથી, ભગવાન માટે છે. તેનું સતત સ્મરણ રહે તે માટે વૈષ્ણવો ગળામાં કંઠી ધારણ કરે છે. હું સર્વ અર્પણ કરી દઈશ એટલે મારો બ્રહ્મ સંબંધ થશે અને ભગવાનનો થઈશ. એટલે હું જ્યાં જાઉં ત્યાં પરમાત્માએ આવવું જ પડશે. કદાચ હું નરકમાં જઈશ તો ઠાકોરજીએ ત્યાં આવવું જ પડશે. આજે હું સર્વસ્વનું દાન કરીશ. છો ને પછી ભલે મારે નરકમાં જવું પડે. બ્રાહ્મણને જ્યારે દાન આપવામાં આવે છે ત્યારે તેના શરીરમાં પરમાત્માનું આહ્વાન કરવામાં આવે છે. ત્યારે આ તો સાક્ષાત પરમાત્મા મારે ત્યાં આવ્યા છે. ગુરુજી, હું સર્વસ્વ ઠાકોરજીને અર્પણ કરીશ. પછી વામનજીએ બલિરાજાને સંકલ્પ કરાવ્યો. જેવો સંકલ્પ પત્યો કે તરત જ વામનજીએ પોતાનું સ્વરૂપ વધાર્યું અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. વામનજીના વિરાટ સ્વરૂપના એક ચરણમાં પૃથ્વીનું રાજ્ય આવી ગયું, બીજા ચરણમાં બ્રહ્મલોક, ત્રીજો પગ મૂકવાની જગ્યા નથી. વામનજી પૂછે છે કે બલિરાજા, મારે ત્રીજું પગલું ક્યાં મૂકવું? બલિરાજાએ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી અને કહ્યું કે તમારું જ તમને અર્પણ કરું છું. મારા મસ્તક પર આપણું ત્રીજું ચરણ પધરાવો. વામનજીએ ત્રીજું ચરણ બલિરાજાના મસ્તક પર પધરાવ્યું. જ્યારે બલિરાજાને દૈન્ય આવ્યું ત્યારે પરમાત્માનું હૃદય પીગળ્યું. તેમણે કહ્યું કે તે સર્વસ્વનું દાન કર્યું છે એટલે હું તારો ઋણી છું. હે રાજન, સ્વર્ગનું રાજ્ય તમે ઇન્દ્રને આપ્યું છે, પણ પાતાળ લોકનું રાજ્ય હું તને આપું છું. હું તને બીજું કંઈ આપી શકતો નથી, તેથી તારા દ્વારે હું અખંડ એટલે કે 12 માસ પહેરો ભરીશ. પ્રભુએ પહેરો ભરવાનો શરૂ કર્યો. દિવસો વીતવા માંડ્યા. બલિરાજા અત્યંત પ્રસન્ન છે, પણ લક્ષ્મીજી દુઃખી છે. બધું છે પણ પ્રભુ વગર તેમને ચેન નથી. નારદજીને પૂછ્યું તો નારદજીએ કહ્યું કે પ્રભુ તો પાતાળમાં બલિરાજાને ત્યાં લાકડી લઈને પહેરો ભરે છે. પછી બધી વાત કરી. લક્ષ્મીજી વેશ બદલી પાતાળમાં આવ્યા. ઘરમાં ઠાકોરજીને પધરાવશો તો લક્ષ્મીજી પાછળ પાછળ વિના આમંત્રણે આવશે. બલિરાજાને ત્યાં આવ્યા અને બલિરાજાના બહેન બન્યા છે. રક્ષાબંધનનો દિવસ આવ્યો. બલિરાજાને રાખડી બાંધી અને બલિરાજાએ માંગવા કહ્યું. ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે ત્યારે ત્યાં જે પહેરો ભરે છે તે મારા સર્વસ્વ છે. તેમને તારા બંધનમાંથી છોડાવવા આવી છું. બલિરાજાએ પ્રસન્ન થઈ પ્રભુને મુક્ત કર્યા, પણ ફક્ત 4 મહિના પોતાના દ્વાર પર રહે તેમ સમાધાન કર્યું. ભગવાન આજના દિવસે 4 માસ માટે પાતાળમાં વાસુકી નાગ ઉપર શયન માટે જતા હોય છે. એટલે આજના દિવસે દેવશયની એકાદશી કહેવામાં આવે છે. આજથી 4 માસ સુધીના સમયને ચતુર્માસ તરીકે ઓળખવામાં આવે છે. ચતુર્માસમાં શુભ કાર્ય થતા નથી, કારણ કે પ્રભુ શયન કરે છે, તેથી દેવતાઓ પણ શયન કરે છે. હવે આપણે દેવશયની એકાદશીનો પુષ્ટિમાર્ગી મહાત્મ્ય અને ભાવના જોઈએ. પુષ્ટિમાર્ગમાં અષાઢ સુદ એકાદશી વ્રજનારીઓનો વિરહભાવની ભાવના છે અને પદ્માસખીની પનઘટ લીલાનો ભાવ છે. વર્ષા ઋતુમાં નદીઓ સાગરને સ્પર્શે છે, પરંતુ વ્રજનારીઓ વાકુળ થઈ ગઈ હતી, કારણ કે રડિયાળી અમાસ માસમાં નંદકુમાર તેમનાથી છળ કરી મથુરા પધાર્યા અને ત્યારથી પનઘટ સૂનો અને દુખિયારો થઈ પડ્યો છે. નંદનવન છળ કરી મથુરા પધાર્યા છતાં વ્રજાંગનાઓ નિરાશ ન થતા કસુંબા છેટે લાલ રંગી ઓઢણી ધરી વ્રજની વાટમાં રાહ જોતા વ્રજનારીઓના જૂથો ઊભા રહી અંતર્નાદ કરતા કે ગગનમાં મેઘની ઘોર ઘટા છવાઈ, તોરે પ્રીતમ ઝટ પધારો હે મેઘરાજા, મેઘ સમા ઘનશ્યામ, વ્રજમાં જરૂર જલ્દી આવો જી આવો. પરંતુ નંદકુંવર વ્રજનારીઓની સંભાળ લેવા પધાર્યા નહીં. એટલે અષાઢ સુદ એકાદશી વ્રજનારીઓનો વિરહભાવ છે. પદ્મા સખીના આ એકાદશીએ કનૈયા સાથેને લીલાના મધુર સ્મરણો જાગૃત થાય છે કે હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાળી મુખ લાગે મીઠું. આ પ્રમાણે યાદ કરી વ્રજનારીઓ અનુરાત્મક વર્ષા ઋતુમાં પ્રભુ મિલનની આતુરતાથી રાહ જોઈ પનઘટ પર લીલાભાવનું સ્મરણ કરે છે. તેથી આ એકાદશીને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે. દરેકે આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. આ વ્રત દરેકને મોક્ષ આપે છે. આ એકાદશી ફળ આપનારી છે. આ વ્રતની કથા સાંભળવાથી મનુષ્ય ઘોર પાપમાંથી મુક્ત થાય છે.
બસ આટલું કહી મારી વાણીને હું વિરામ આપું છું અને સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. હરમેશની જેમ આપણે 11નું દર્શન કરાયું અને અચૂક વી ઓલવેઝ લર્ન સમથિંગ ન્યૂ. નો મેટર હાઉ મેની ટાઈમ્સ આપણે સાંભળતા હોઈએ, ઘણીવાર આપણને એમ લાગે જેની કથા હોય કે આપણે સાંભળે કે ભાગવતી આપણે સાંભળી, એકવાર સાંભળી, પણ હર કથામાં વી ફાઇન્ડ સમથિંગ ન્યૂ. તો રિયલી ખૂબ ખૂબ આભાર આપણે વૈષ્ણવને આનો લાભ આપ્યો. આની ઉપરથી મને હમણાં એક વાત યાદ આવી જેના સત્સંગની ઉપર એમણે વચનામૃતમાં કહ્યું હતું સત્સંગ શું છે. આપણે દેર આર સો મેની ડેફિનેશન્સ ઓફ સત્સંગ. કોઈ કે સત્યનો સંગ, કે સાચા વૈષ્ણવ સાથે બેસીને એનો સત્સંગ, કે ઠાકોરજીનું સ્મરણ સત્સંગ. પણ એમણે બહુ સરસ કહ્યું કે સત્સંગથી જે શ્રદ્ધાનું સ્થળ એ સત્સંગ, જેનાથી આપણી શ્રદ્ધા વધે. શ્રદ્ધા કોનાથી વધે? શ્રદ્ધા કોના ઉપર વધે? ઠાકોરજી તરફ, રાઈટ? સો ઠાકોરજી તરફની જે શ્રદ્ધા વધે, અને શ્રદ્ધાની સાથે સાથે આપણને દ્રઢતા પણ વધે. કારણ કે શ્રદ્ધા હશે તો દ્રઢતા આવશે. એ ઠાકોરજી એટલા નિષ્પક્ષ છે, એટલા કોમળ છે, અને કેટલા સત્ય છે કે આપણને ઘણીવાર આપણે લૌકિકમાં આપણે કેવું, તો ઘણીવાર આપણને જે કહે છે કે આપણે ગાડી ચલાવતા હોય, ટેક્સીમાં, ઉબરમાં બેઠા હોય, કે પ્લેન ચલાવતા હોય, અને પાયલટ પર કેટલો પૂરો ભરોસો હોય. આપણે કોઈ દિવસ એનું લાયસન્સ નથી માંગતા કે ભાઈ તારું લાયસન્સ તો બતાવો. તો પણ એની પર આપણે પૂરો ભરોસો, અને જે આખું જગત ચલાવે છે, જે આપણને સાથ આપે છે, એની પર આપણે હંમેશા વી ઓલવેઝ હેવ સમ ડાઉટ્સ. રિલિજન હોય કે આપણા ઠાકોરજી પર હોય, કે આપણને ઓલવેઝ વી સ્ટાર્ટ વિથ ધ લોજિક. અને જે તો હંમેશા કહે છે લોજિક કેન ગો બોથ વેઝ. યુ કેન પ્રૂવ ઇટ ડઝ નોટ એક્ઝિસ્ટ, યુ કેન પ્રૂવ ઇટ ડઝ એક્ઝિસ્ટ. એટલે આપણને કેટલી શ્રદ્ધા છે આપણા ઠાકોરજી ઉપર, એ જ આપણને પુરવાર કરે છે. એટલે રિયલી આ સત્સંગના માધ્યમથી આપણે એટલું જાણીએ છીએ, અને જેના વચનામૃતથી આપણા વૈષ્ણવના આટલા અદ્ભુત પ્રયાસ આપણી માટે કરે છે, એમના થકી આપણે જે જાણીએ છીએ તો આપણને એક શ્રદ્ધા વધારે છે. તો રિયલી સત્સંગ ઇઝ ઓલ્સો ઇન્ક્રીઝિંગ ધ ફેથ ઇન વોટ વી બિલીવ ઇન. કારણ કે ઘણીવાર આપણને સંઘની જરૂર પડે છે, ટુગેધરનેસ. હું હંમેશા કહું, 5 મુઠ્ઠી આપણે 5 આંગળી સાથે રાખશું તો એક મુઠ્ઠી બની જાય, વિચ બીકમ્સ ધ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ. પણ એક આંગળી રાખશું તો વી વિલ બી ઓલવેઝ ફોલ અપાર્ટ. તો રિયલી આ સત્સંગ આપણને ભેગા કરે છે. વૈષ્ણવ સંઘ, એ જ જે એનું નામ આપ્યું છે કે વૈષ્ણવ સંઘ ઓફ યુએસએ. આપણા નોટ ઓનલી યુએસએ બટ તમામ વૈષ્ણવ જગતમાં બધા વૈષ્ણવ જો સાથે મળીને આપણે પ્રયાસ કરીશું તો બધું જ પોસિબલ છે. અને રિયલી આઈ એપ્રિશિએટ એવરીવન હુ ઇઝ પાર્ટિસિપેટિંગ અને જોઈન, અને આમાં લાભ લે છે અને લાભ આપે છે. ને આપણે જેને તો હું હંમેશા કહું છું, જેટલો હજી આઈ થિંક આઈ વિલ કીપ ઓન રિપીટિંગ દેટ બીકોઝ ઓફ હિમ વેર વી આર એન્ડ વોટ વી આર. એન્ડ આપણી જે શ્રદ્ધા વધારી છે, આપણને જે ઠાકોરજીમાં દ્રઢતા વધારી છે. બે એક ઠાકોરજી અને ગુરુમાં જો તમારી પૂરી દ્રઢતા અને શ્રદ્ધા હોય ને, તો યુ ઓલવેઝ મૂવ અહેડ. યુ ડોન્ટ ઇવન હેવ ટુ થિંક અબાઉટ એનીથિંગ. બધા અવરોધો એની જાતે જ દૂર થઈ જાય છે. તો રિયલી આ સત્સંગના માધ્યમથી એ આપણે એચીવ કરી શકીએ છીએ અને કરાય છે. તો રિયલી થેન્ક યુ નિશાદબેને. ફરીથી નિશાદબેને વિનંતી કે આપણા આગળ સત્સંગ આરંભ કરે. વલ્લભાધીશ. વલ્લભાધીશ કી જય. ખૂબ જ સુંદર વાત કરી અમિતભાઈ, કે શ્રદ્ધા અને વિશ્વાસની વાત કરી. શ્રદ્ધા અને વિશ્વાસ, આપણને પ્રભુમાં વિશ્વાસ છે ક્યારે પ્રૂવ થાય? કે જ્યારે આપણું જો સારું થતું હોય, આપણને લોટરી લાગે કે ગમે તેવું સારું થતું હોય, તો આપણે પ્રભુનો આભાર માનીએ છીએ કે હવે પ્રભુ ખૂબ ખૂબ આભાર. પણ જ્યારે ખરાબ થાય ત્યારે પણ જો આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રભુમાં વિશ્વાસ રાખીએ, ત્યારે આપણને એમ થાય કે ના ના, ખરેખર મારી શ્રદ્ધા સાચી છે અને પ્રભુમાં મારો વિશ્વાસ સાચો છે. સારું થાય કે ખરાબ થાય, તો પણ આપણે પ્રભુમાં વિશ્વાસ આપણો એવો ને એવો જ રહે, તો એમ થાય કે આપણો સત્સંગ સાચો, આપણો પ્રભુ પ્રત્યે વિશ્વાસ સાચો. તો ખૂબ જ સુંદર વાત કરી. હવે આપણે સત્સંગ વધારતા આપણે શિક્ષાપત્રનું દર્શન કરીશું. શિક્ષાપત્રમાં આપણે અત્યારે 31મું શિક્ષાપત્ર આપણે એનું દર્શન કરીએ છીએ. તો આજે આપણને દર્શન વર્ષાબેન કરાવશે. તો વર્ષાબેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી પરમ પૂજ્ય જય શ્રી મારા કોટાનુકોટી દંડવત પ્રણામ, અને સર્વે વૈષ્ણવોને આજના ઉત્સવની વધાઈ અને ભગવત સ્મરણ.
આપણને કીધું એમ આપણને અત્યારે હમણાં સમજાવતા હતા દીપકભાઈ અને નિષાદભાઈ બધા, અને તો એમાં આપણને જે શિક્ષાપત્ર 31 માંનું વરણ વિશે કહે છે કે શિક્ષાપત્ર 31 વરણનું સમજાવે છે. તો પુષ્ટિ માર્ગીય આપણે બધા પુષ્ટિ માર્ગીય જીવ છીએ, કારણ કે આપણે બ્રહ્મ સંબંધ આપેલું છે. તો પહેલું તો મહાપ્રભુજી કહે છે કે પુષ્ટિ માર્ગીય જીવ છો તો આપણે આ લોકની કે પરલોકની કોઈ ચિંતા જ કરવાની નથી. જે કઈ બી છે એ પ્રભુ જ સંભાળી લે છે. અને બીજું આપણને સમજાવે છે કે આપણે આ માર્ગમાં શું કરવાનું, તો કે છે કે આપણે આરતી રાખવાની છે, સેવા કરવાની. આરતી કરીને આપણા જીવને આરતી કરવાની કે હું ક્યારે સેવા કરું, ક્યારે પ્રભુના ગુણગાન સાંભળું, ક્યારે હું એ રીતનું આપણા મનમાં આપણને અહર્નિશ પ્રભુ માટેનું આરતી થવી જોઈએ. તો કે છે કે આપણને આરતીની સિદ્ધિ, આરતી થાય કેવી રીતે એમ, તો કે એમાં એવું કે છે કે જ્યારે તમે ભગવદીયનો સંગ કરો તો આપણને ધીમે ધીમે કરતા ભગવદીયના સંગથી આપણને ધીમે ધીમે આરતી થાય કે હું બ્રહ્મ સંબંધીય જીવ છું. ક્યાંથી આપણે જે બ્રહ્મ સંબંધ મંત્ર બોલીએ છીએ તો કે 2000 વર્ષોથી છૂટો પડતા આપણને એ રીતનું જે પ્રભુમાંથી છૂટા પડેલા જીવ છે આપણે હવે કરીશું આટલા વખતમાં, એ રીતની આપણને આરતી થાય. અને એના માટે કરીને ભગવદીયનો સંગ કરો, સત્સંગ કરો, કારણ કે હર સમય તો એવું બનતું નથી કે આપણને ભગવદીયનો સંગ મળે. તો પછી ભગવદીયનો સંગ નથી તો શું કરશો, તો સત્સંગ કરો, આવી રીતે ઝૂમ દ્વારા અથવા તો તમે ગ્રંથનું પાન કરો કે એના દ્વારા પણ સત્સંગ કરીને સેવા આપણને જે કીધી હતી એને કરો. અને કે છે કે પ્રભુ વરણ કરે છે એ કે છે કે પ્રભુ એમ કે પોતે પુષ્ટિ માર્ગ એમ કે અનુગ્રહથી જ થાય છે, આપણા સાધનથી કશું થતું નથી એમ. અને એમાં આપણે ત્રીજો શ્લોકમાં, મારે ચોથો શ્લોક ત્રીજા શ્લોક સુધી લેવાય છે, હવે ચોથો શ્લોક લેવાનો છે. તો અહીંયા ચોથા શ્લોકમાં કે છે આચાર્ય ધારકમ તત્ર વર્ણમ ન હરેહ સ્વતઃ લીલાસ્તે સ્વપી ભક્તેષુ વૃત્તે દ્વૈવિધ્ય મિક્ષતે સાક્ષાત શ્રુતિષુ હરિણા વરણ વહિન સુનુષુ પરંપરા પ્રકારેણ મર્યાદા પુરુષોત્તમા. શબ્દાર્થ અહીંયા આચાર્યજી દ્વારા પ્રભુનું વરણ છે તે સ્વતઃ નથી પરંતુ પરંપરાથી છે. લીલા સ્થિત ભક્તોમાં પણ બે પ્રકારનું વરણ જોવામાં આવે છે. શ્રુતિ રૂપામાં સાક્ષાત વરણ કર્યું છે અને અગ્નિકુમારમાં ઋષિ રૂપામાં પરંપરાથી મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી દ્વારા વરણ થયેલું છે. વિવેચનમાં કે છે કે આચાર્યજી દ્વારા જે જીવનું વરણ છે તે સ્વતઃ નથી. શ્રી કૃષ્ણની લીલા સૃષ્ટિના ભક્તોનું પણ વરણ બે પ્રકારનું છે, એક સાક્ષાત છે અને બીજું પરંપરા પણ છે. શ્રી કૃષ્ણાવતારમાં શ્રુતિ રૂપાનું વરણ છે તે ભગવાને પોતે કર્યું છે. અને અગ્નિસુનું જે 16,000 અગ્નિકુમારો તેમનું વરણ પરંપરા મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી દ્વારા થયું છે. આવી રીતે લીલા સૃષ્ટિમાં પણ સાક્ષાત અને પરંપરા વરણ છે. તો આમાં આપણને સમજાવે છે કે આચાર્ય મહાપ્રભુજી દ્વારા જે કે વલ્લભપુર દ્વારા જે વરણ થઈ રહ્યું છે અત્યારે જીવોનું એ કે પરંપરાથી થઈ રહ્યું છે. અને લીલાના જીવો એટલે કે જ્યારે સારસ્વત કલ્પમાં આજે કૃષ્ણ ભગવાન 5000 વર્ષ પહેલા હતા ને જ્યારે ગોપીઓનું વરણ થયું તો એમાં કહે છે કે શ્રુતિ રૂપા ગોપીનું વરણ છે એ સાક્ષાત વરણ છે. અને ઋષિ રૂપા ગોપીઓ કે જ્યારે રામચંદ્રજી નો અવતાર સમય જ્યારે ઋષિઓને રામચંદ્રજી ના દર્શન થયા રામચંદ્ર ભગવાનના, અને ત્યારે એમને એમ થયું કે અમને પણ એમ કે આવી રીતનું એમ કે સાનિધ્ય પ્રાપ્ત થાય. તો રામ ભગવાન કે છે કે હું તો મર્યાદા પુરુષોત્તમ છું, એટલે આવતા જન્મમાં જ્યારે મારું નેક્સ્ટ અવતાર થશે ત્યારે આપના બધાના મનોરથ પૂરા કરીશ. અને એ રીતે રામચંદ્રજી દ્વારા ઇનડાયરેક્ટલી જે વરણ થયું છે એટલા માટે એને પરંપરા, લીલામાં પણ પરંપરા દ્વારા વરણ થયેલું છે એમ કહેવામાં આવે છે. અને આચાર્ય મહાપ્રભુજી દ્વારા આપણને અનાવતાર દશામાં અત્યારે જે વરણ થાય છે એનું આપણને સમજાવે છે. છઠ્ઠો શ્લોક કહે છે અન્યથા યત્ર વેદોસ્તિ દાસતાત્મીયતા દિભિ આત્મીયત્વે નાવતારે દાસત્વે નાન્યદા વૃત્તિ. શબ્દાર્થ બીજી રીતે પણ વરણમાં દાસત્વ અને આત્મિકપણાથી ભેદ છે. અવતાર દશામાં આત્મીયતાથી વરણ છે અને અનઅવતાર દશામાં દાસપણાથી વરણ છે. સાક્ષાત અને પરંપરા આ બે ઉપરાંત વરણના બીજા પણ બે ભેદ છે, એક દાસભાવથી અને એક અનઅવતાર દશામાં
દાસભાવ થાય ત્યારે વરણ થાય છે. દાસત્વે પ્યસ્તિ ભેદાહી મર્યાદા પુષ્ટિ ભદતઃ અતો ન જીવ સ્વાતંત્ર્ય દાસત્વાધિ નિસર્ગતઃ. દાસભાવમાં પણ બે રીત છે, એક મર્યાદા અને એક પુષ્ટિ ના બે ભેદ છે. દાસ ધર્મ તો જીવમાં સ્વાભાવિક રીતે છે અને તેથી જીવ સ્વતંત્ર નથી. દાસ ધર્મથી પ્રભુનો સંબંધી છે, તેથી દાસત્વ ધર્મ અધિક સર્વથી અધિક છે. યથાવૃત્તિ તથા સર્વમ કૃષ્ણ તસ્ય કરોતિ મર્યાદાયમ વૃત્તો તસ્ય ભવેત સાધન નિષ્ઠતા. પુષ્ટાવનુગ્રહે દ્રષ્ટિ તયૈવ સકલમ પુનઃ વયમ ત્વનુગ્રહાચાર્યૈ સર્વેપ્યગીકૃતાઃ સ્વતઃ અંગીકૃતૈ સમર્યાદૈ સર્વેપ્યંગીકૃતાઃ સ્વતઃ અતસ્ત દુક્ત મર્યાદા સ્થિતિ હિતકારિણી. અહીંયા કહે છે કે જે જીવવું વરણ છે તેવું શ્રી કૃષ્ણ સર્વ કરે છે. જેનું મર્યાદામાં વરણ છે તેની સાધનોમાં નિષ્ઠા હોય છે અને પુષ્ટિમાં જેનું વરણ છે તેની દ્રષ્ટિ અનુગ્રહમાં હોય છે. તે દ્રષ્ટિથી સર્વ થાય છે. આપણે તો અંગીકારમાં મર્યાદા સહિત પુષ્ટિ આચાર્યજીએ પુષ્ટિમાં મર્યાદા પૂર્વક તેમ પોતે જ સર્વનો અંગીકાર કર્યો છે, માટે તેમના વચનામૃતોની મર્યાદા પ્રમાણે વર્તવું તે આપણને હિતકારી છે. જેવી જેની વૃત્તિ એવું વરણ, તે જ પ્રમાણે કૃષ્ણ ફળ આપે છે. આ બાબતમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદામાં મહાપ્રભુજી કહે છે કે ઈચ્છા માત્રેણ મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ વચસા વેદ માર્ગમ હિ પુષ્ટિ કાયન નિશ્ચય. આ વચન પ્રમાણે મનથી પ્રકટ થઈને તે પ્રવાહી સૃષ્ટિ, તેનું ફળ આ સંસાર, વચનમાંથી પ્રકટ થઈ તે મર્યાદા સૃષ્ટિ, વેદ માર્ગમાં કર્મ માર્ગીય થઈ તેનું ફળ સત્યલોક એટલે મોક્ષ, અને ભગવાનના શરીરથી પ્રકટ થઈ તે પુષ્ટિ સૃષ્ટિ ભગવત સીમામાં વળગી તેને સ્વરૂપાનંદના ફળનો અનુભવ પ્રભુ આપે છે. જે જીવનું વરણ પ્રભુએ મર્યાદામાં કર્યું છે તે જીવની નિષ્ઠા સાધનોમાં હોય છે. તે જીવ એમ વિચારે છે કે ફલાણું સાધન કરું તો ફળ મળે. પુષ્ટિમાં જે જીવનું વરણ પણ કરે પણ મનમાં સાધનનું બળ ન લાવે, નિસાધનપણાથી એમ જાણે કે પ્રભુ કૃપા કરશે તો જ મારું કાર્ય સિદ્ધ થશે. આવી રીતે સર્વ કાર્યમાં પ્રભુનો અનુગ્રહ જ દેખે. આપણો તો અનુગ્રહ રૂપ શ્રી આચાર્ય જે પુષ્ટિમાં મર્યાદા સહિત અંગીકાર કર્યો છે તે આગળ કહે છે. શ્રી ગુસાઈજી સર્વોત્તમજીમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું નામ કહે છે અંગીકૃતો સમર્યાદા. અંગીકારમાં મર્યાદા સહિત આ વાક્યથી પુષ્ટિ માર્ગીય સર્વ જીવોનો અંગીકાર પોતે જાતે મર્યાદા પૂર્વક કર્યો છે. તેથી આચાર્યજી મહાપ્રભુજીની જે ઉક્તિ છે એટલે કે વાણી છે તે પ્રમાણે રહેવું તેમાં જે હિતાવ છે. એટલે આ રીતે આપણને સમજાવે છે કે પુષ્ટિમાં એમ કે પહેલું તો આપણને કે છે કે પરંપરા પુષ્ટિ લીલા જીવોમાં પરંપરાથી ને સાક્ષાત વરણ થાય છે. આચાર્ય મહાપ્રભુજી પરંપરાથી આપણું વરણ કરે. પછી એમાં બીજું આપણને કે છે કે અનવતાર દશામાં ને અવતાર દશામાં તો કે છે કે અનવતાર દશામાં આપણને જે વરણ થાય છે દાસપણાથી થાય છે અને અવતાર દશામાં આત્મીયપણાથી વરણ થયેલું બતાવે છે. અને એ જ આપણને સમજાવે છે કે પુષ્ટિ માર્ગમાં જીવો પણ કયા પુષ્ટિ પ્રવાહ મર્યાદા પ્રમાણે કે છે કે પ્રવાહી સૃષ્ટિ કઈ છે તો કે છે કે મનથી જે પ્રગટ થઈ છે પ્રવાહી સૃષ્ટિ છે, પછી જેની વાણીથી પ્રગટ થઈ છે એ મર્યાદા સૃષ્ટિ છે, અને એનું ફળ પણ બતાવે છે કે પુષ્ટિ સૃષ્ટિ તો કે જેનું હંમેશા સંસારમાં જ આવાગમન છે કારણ કે મનથી પ્રગટ થઈ છે. અને જે મર્યાદા સૃષ્ટિ છે એ કર્મ માર્ગીય સૃષ્ટિ છે, વેદ માર્ગ એટલે સ્વર્ગલોક સુધી જેનો મોક્ષ હોય છે. અને જ્યારે ભગવાનથી આપણે જે પુષ્ટિ સૃષ્ટિ છે એ ભગવાનના શરીરમાંથી પ્રગટ થયેલી છે એટલા માટે કે છે કે એ સેવા માટે પ્રભુના સ્વરૂપાનંદના ફળનો અનુભવ કરવા માટે જ હોય છે. ને એ રીતે એને કે જેવો જેવો જીવ એ પ્રમાણે પ્રભુ એનું વરણ કરે છે અને એ પ્રમાણે એની પુષ્ટિ માર્ગમાં સ્થિતિ કરે છે. એ આપણને અત્યાર સુધીમાં સમજાવ્યું. હવે નેક્સ્ટ પછી આવતા વખતમાં. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ વર્ષાબેન, ખૂબ જ સુંદર, ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે સત્સંગ આગળ વધારતા ઉત્સવ દર્શન કરીશું. આજનું ઉત્સવ દર્શન આપણને અશોકભાઈ કરાવશે. તો અશોકભાઈ. વિજયપાદ 108 શ્રી રાકેશલાલ મહોદયશ્રીના ચરણ કમળમાં દંડવત તથા સર્વે ભગવદજીઓને ભગવત સ્મરણ
અને આજ એકાદશીના જય શ્રી કૃષ્ણ. અષાઢસ્ય પ્રથમ દિને મેઘમલ્લાની શરૂઆત થઈ અને સાથે ગોવર્ધન પર મુરવા બોલે માઈ ગોવર્ધન પર મુરવા. આ મોરના ટોકા થાય તો પ્રભુ મિલનની આતુરતા જાગે. હમણાં અમિતભાઈ આપણને શ્રદ્ધા વિશ્વાસ શું છે એ આજના ઉત્સવ દર્શનમાં આપણને જોવા મળશે. તો મોરના ટોકાથી પ્રભુ મિલનની આતુરતા જાગે. સુદાસ કહે છે, સુદાસ પ્રભુ તુમ્હારે મિલન કો નિસ જાગત ભયો ભૂરવા. આ ઇંતજારીમાં આખી રાત પસાર થઈ જાય, આખી જિંદગી પસાર થઈ જાય, અને કૃપા હોય તો પ્રભુ મળે. એ મોર ઉદ્દીપન ભાવનું પ્રતીક છે. અને બીજના દિવસે, અષાઢ સુદ બીજના દિવસે પ્રભુ ભક્તોને મળવા રથયાત્રા નિમિત્તે આવે એ ઉત્સવ બની ગયો. અને છઠના દિવસે કસાઈજી પ્રભુ ચરણનો 6 માસનો વિરધ દૂર થતા પ્રભુ મિલન થયું અને કસુંબા છઠ ઉત્સવ બની ગયો. આમ આ ઉત્સવ આવે તો શું કહે છે? બ્રજ બસવો નીકો લાગે, બ્રજમાં જવાનું મન થઈ જાય. અને આજે યમુનાજી જો ગોવિંદ ઘાટ પર અને ઠગાઈ ઘાટ પર પૂર નદીમાં એટલું જળ છે, સુંદર લાગે છે યમુનાજી. તો એ વ્રજ નીકો લાગે. એક કવિએ 2 પંક્તિ સુંદર ગાય છે. રોજ આવે તું મારે દર્શન, રોજ આવે તું મારે દર્શન, આજ આવું તારી પાસ. તારી શ્રદ્ધા શ્રદ્ધા, તારી શ્રદ્ધા તારી આસ, હું જાણું તારો વિશ્વાસ. આ શ્રદ્ધા અને વિશ્વાસ છે. અને એવો ઉત્સવનો માહોલ પુષ્ટિ માર્ગે ઉત્સવ શરૂ થાય છે છઠથી. મેઘની ગર્જા, વીજના ચમકારા, વર્ષાની ઝરમર બૂંદ અને ભૂમિ બની હરિયાળી. આ વર્ષા ઋતુ એ અનુરાગાત્મક છે. અને અનુરાગનો રંગ લાલ, જે આનંદ આપનાર છે. અને આપણા પ્રભુની ઝાંખી અતિ સુંદર લાગે છે. હરી આવે એટલે હૈયું હિલોડે ચડે. દેખો માઈ સુંદરતા કી રાસ. તો પ્રભુ તો સુંદરતાની રાસ સાગર છે. અને ભક્તો દર્શન કરી ભક્તોના મન રોમાંચકારી બની જાય, પ્રસન્ન થાય. અને એવા ઉત્સવ છે રથયાત્રા અને કસુંબા છઠ. રથયાત્રા જાહેર ઉત્સવ બની ગયો. એ પુષ્ટિ માર્ગી ઉત્સવ પણ છે. આપણે બંને દ્રષ્ટિ જોઈશું. જગન્નાથજીમાં આ ઉત્સવને ગુડિયા મહોત્સવ કહેવાય છે, જે 10 દિવસ ચાલે છે. અને ગઈકાલે એ પૂરો થયો. જગન્નાથજીમાં 3 રથ. એક કૃષ્ણનો ગરુડધ્વજ 16 પૈડાનો, કમલ ધ્વજ 12 પૈડાનો બલદેવજીનો, તાલ ધ્વજ 8 પૈડાનો સુભદ્રાજીનો. જેમ એક નગરના રાજા નગરચર્યા જોવા નીકળે, પોતાની પ્રજાના સુખ દુઃખ જોવા નીકળે, એ રીતે જગન્નાથજીમાં પ્રભુ પોતાના ભક્તોને દર્શન આપવા પધારે છે. આ રથયાત્રાનું ધાર્મિક, ઐતિહાસિક, સામાજિક તથા આધ્યાત્મિક મહત્વ સમજવા જેવું છે. આજે તો એ લોકોત્સવ બની ગયો. એમાં રાજા ઇન્દ્રધુમાની કથા સાથે ભક્ત કવિ જયદેવ અને પદ્માવતીની પ્રેમ કથા અને એમાંથી મળેલું ગીત ગોવિંદ જેવું મહાકાવ્યનું સ્મરણ કરવાનો દિવસ છે. આ ગીત ગોવિંદ કૃષ્ણ અને રાધાની અલૌકિક લીલાનું ગાન છે. જીવનમાં એકવાર તો ગીત ગોવિંદને વાંચવું જ જોઈએ. બહુ સુંદર શૃંગારિક વર્ણન છે, જેની અષ્ટપદીઓ આચાર્ય શ્રી મહાપ્રભુજીને આજ્ઞા થતા પુષ્ટિ માર્ગના ઉત્સવમાં ગવાનું શરૂ થયું. આ રથયાત્રા ઉત્સવ સદભાવના અને ધર્મ નિરપેક્ષતાનું પ્રતીક પણ છે. એની મૂર્તિઓ સુંદર ઉપદેશાત્મક છે. જેને હાથ પગ નથી, તમે મૂર્તિના દર્શન કરો, જગન્નાથને હાથ પગ નથી, એના પણ આખી કથા છે. ભગવાન વિશ્વકર્મા બનીને એ મૂર્તિઓ ઘડે છે, રાજાની અધ્યાય ખૂટે છે તો મૂર્તિઓ અધૂરી રહે છે. આ મૂર્તિઓનું દ્રશ્ય બતાવે છે સ્વાધ્યાય પરિવારના આઠવલેજી. સુંદર અર્થ કર્યો છે. મારા પ્રભુને ક્યાંય જેવું નથી, મારા પ્રભુને કશું જોઈતું નથી હાથ પગ વગર.
એ નિરપેક્ષ છે, પણ ભક્તોની ઈચ્છા પૂર્ણ કરવા દર્શન આપે છે. ભક્ત મનોરથ પૂરક છે ભગવાન. અહીંયા પ્રભુની પ્રેમાળતા અને કૃપાળતાનું દર્શન થાય છે. જે દર્શન કરતા આપણી દ્રષ્ટિ બદલાઈ જાય. ભગવાન અહંકારથી મળતા નથી. રાજાના અહંકાર તોડ્યો. હવે પુષ્ટિ માર્ગ દ્રષ્ટિએ થોડું. રથ બેઠે ગિરિધારી માઈ, રથ બેઠે ગિરિધારી. તો કેવી છે શોભા? તુમ દેખો માઈ હરી ચુકી રથ કી શોભા. તો પરમાદાસ કહે છે, વિરત વ્રજ વિચિન વૃંદાવન, તન મન ધન વારત. બધું વારી જવાનું મન થાય. પુષ્ટિ માર્ગીય દ્રષ્ટિકોણથી આ રથયાત્રા સારસ્વત કલ્પમાં યશોદાજી બાળકૃષ્ણને રથમાં બેસાડી વ્રજ વિહાર કરાવે છે અને સાથે બાલ સખા હોય છે. વ્રજજન સબ મિલ રથ ખેંચત. આપણા અષ્ટ સખાઓએ આ લીલાના સુંદર પદો ગાયા છે. જ્યાં બાલભાવ હોય ત્યાં રથને ઘોડા જોડાતા નથી, સખાઓ ખેંચે છે. જ્યાં કિશોર ભાવ હોય ત્યાં ઘોડા જોડાય છે. આમ બે ભાવ છે આપણે ત્યાં. જગન્નાથજીમાં બલદેવજી અને કૃષ્ણ સાથે સુભદ્રાજી છે. ત્યારે વ્રજની યાત્રામાં કૃષ્ણ અને બલરામ સાથે રાધાજી બિરાજે છે. આ પણ એક તત્વ ફેર સમજવાનો. વામ ભાગ બિરાજત વૃષભાનંદિની. તો એ રીતે આપણી યાત્રા અલગ છે. બીજું એક ભાવ એ છે કે વ્રજના ઠાકોર વ્રજમાં વિહાર કરે. આપણા ઠાકોરજી ઘરના છે એ ઘરમાં અથવા હવેલીમાં વિહાર કરે. ચાર યુદ્ધાધિપતિની ભાવના મુજબ ચાર દર્શન છે, ચાર ભોગ આવે, ચાર આરતીનો ક્રમ છે. રાજસ, તામસ, સાત્વિક, નિર્ગુણ ભક્તોનો ભાવ પણ કહેવાય છે. અહીંયા આપણે ત્યાં ઠાકોરજીના સુખાર્થી ઉત્સવ મનાવીએ છીએ. સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ સિદ્ધ કરનાર યાત્રાવાના છે. એમ પણ કહેવાય છે કે વૃષભાનજીના આમંત્રણથી પ્રભુ બરસાના પધારે એટલે ચોથો ભોગ અને ચોથો ખેલ બરસાનામાં થાય છે. આપણે ત્યાં વલ્લભકુળ હોય અથવા મુખિયાજી આ રથ ચલાવે છે. અહીંયા પુષ્ટિ પ્રભુ ભક્તોની શ્રદ્ધા અને વિશ્વાસને સાર્થક કરવા માટે દર્શન આપવા વિહાર કરે છે. પણ આપણે ત્યાં તત્સુખની ભાવના પણ છે. એક પદમાં ગવાયું છે, ઘર ઘર પતિ હો જાઉં, ખેલન મગ લેવું બ્રજબાલ. બ્રજબાલકો સાથે હું ખેલવા જાઉં એક ઘરે જઈશ. બ્રજ વિહાર પ્રભુ જાતે કહે છે. અહીંયા આ સરસ્વતી બીજ મહાપ્રભુજીનો પ્રસંગ યાદ કરવો જોઈએ. આપશ્રીએ આસુર વ્યામવિલાલ કરી ભૂતલ ત્યાગ કરેલો. એટલે એમ કહેવાય છે કે શ્રીનાથજીમાં આ ઉત્સવ મનાવતો નથી, પણ જે હવેલીમાં ઉત્સવ મનાવાય છે ત્યાં સાંજના રથ પરનું છત્ર ઉતારી લેવાય છે. ઠાકોરજીને શ્વેત વસ્ત્ર ધરાવાય છે. અહીંયા એક એવી કલ્પના કરીએ કે પ્રભુ મહાપ્રભુજીને લેવા રથમાં બિરાજી આવ્યા હોય એ મહાપ્રભુજીનો આસુ વ્યામવિલાલ છે. આ નિમિત્ત આપણને એક ફાયદો શું થયો? શિક્ષા શ્લોકા ગ્રંથ મળ્યો, શ્રી વલ્લભનું વસ્યતનામું, જેમાં પ્રભુ અને મહાપ્રભુ બંનેની વાણી છે. એમાં ખાસ લખ્યું છે, બહિર્મુખ ન થશો નહીં તો કાળનો પ્રવાહ તમને તાની જશે. માટે શું કરવું? કૃષ્ણનું શરણ અને સ્મરણ કરવું, મનને સત્સંગમાં જોડવું. અહીંયા શ્રદ્ધા વિશ્વાસ સાથે સત્સંગનું પણ મહત્વ બતાવ્યું. આમ રથયાત્રાના દિવસે શ્રી કૃષ્ણને અક્રૂરજી મથુરામાં રથમાં લઈ ગયા એનું પણ સ્મરણ કરવું. દ્વારકા લીલામાં પ્રભુ લીલા કરે છે, કૃષ્ણ બલરામ સાથે સુભદ્રાજી નગરયાત્રા કરે છે, એવો પણ એક ઉલ્લેખ મળે છે. તો આ ઉત્સવ અનેક રીતે મનાવાય છે. સુદાસે કહ્યું, સુંદર વદન સુખ સદન શ્યામ કો, નિરખ નયન મન થાક્યો, સુરદાસ પ્રભુ સર્વસ્વ લે ગયે, હસત હસત થાક્યો. મારા પ્રભુ તો મન ચિત્તચોર છે, મન મોહન છે, એ આપણું બધું લઈ જાય છે. બહુ સુંદર ભાવ છે આ પદમાં. અંકુરિત મગ, જાંબુ અને કેરી એ પ્રસાદ રૂપે અપાય છે, એનો ભાવ છે. કેરી એ રસદાર ફળ છે અને આપણા પ્રભુ રસો વૈશ્ય છે.
રસ નિષ્પત્તિનો ભાવ છે. મગના 2 દળ, સંયોગ અને વિપ્રયોગ, એની મધ્યમાં બીજ ગુપ્ત રહે. એમ ભગવત રસમાં બીજ ભાવ ભીંજાય એ માટે આ સત્સંગ રૂપી જળ મળે તો ભક્તિ અંકુરિત થાય, જેમ અંકુરિત મગ થાય છે. અને જાંબુ પ્રભુના ચરણનું સ્મરણ કરાવે છે, પ્રભુના સ્વરૂપની સ્મૃતિ કરાવે છે. અને અષાઢ બીજ એટલે આપણે ત્યાં ખેડૂતો બીજની વાવણી પણ કરે એવો પણ એક ભાવ છે. પુષ્ટિ માર્ગમાં ઉત્સવ કેમ આવે? શ્રી મહાપ્રભુજી જગન્નાથજી પધાર્યા, ત્યાં શાસ્ત્રાત્મક વિજય થયો. જગન્નાથ ભગવાન આજ્ઞા કરી કે પુષ્ટિ માર્ગમાં રથયાત્રા ઉત્સવ મનાવો. બીજો પ્રસંગ, ઉષાઈ પ્રભુચરણ સંવત 1616 પરિવાર સહિત જગન્નાથજી પધાર્યા, ત્યાં 6 માસ બિરાજ્યા. એ દરમિયાન રથયાત્રાના દર્શન થયા અને અડેલ પધારી રાસા નામના સુથારને બોલાવી રથ બનાવવાની આજ્ઞા કરી. અને બીજે વર્ષે નવનીત પ્રિયજીને પધાવી રથયાત્રા ઉત્સવ મનાયો. આપણે આ રીતે પરંપરા રૂપે આ ઉત્સવ હવેલીમાં મનાવાય છે. રથયાત્રા નિમિત્તે 84 વૈષ્ણવી વાર્તામાં 64મી વાર્તા અને 71મી વાર્તાનું અનુસંધાન કરવું. 252 વાર્તામાં 177મી વાર્તાનું અનુસંધાન કરવાનું. આ દુર્લભ માનવદેહ મળ્યો છે. જન્મથી મૃત્યુની આપણી આ જીવનયાત્રા છે. એમાં ભક્તિ દ્વારા પ્રભુની પ્રાપ્તિ કરીશું તો આ જીવનયાત્રા સાર્થક બનશે અને આપણું મૃત્યુ પણ મહામહોત્સવ બની જશે. તો એ પણ ઉત્સવ બની જશે. બીજો ઉત્સવ કસુંબા છે. સબ સખી મનાવો કસુંબા છઠ, લાલ ઘટા અનુરાગ રંગ. લાલ ઘટા ગુસાઈજી પ્રભુ ચરણને ઠાકોરજીનો જે 6 માસનો સેવાનો વિરહ થયો એ છઠે પૂરો થયો. આપ સેવામાં પધાર્યા અને કસુંબા છઠને ઉત્સવ રૂપે મનાવી. સબ સખી મનાવો કસુંબા છઠ. અને વર્ષા ઋતુ એ અનુરાગાત્મક છે અને અનુરાગનો રંગ લાલ છે, એટલે એમને વસ્ત્રો ભૂષણ બધું લાલ રંગનું. આ લાલ રંગ આનંદ આપનાર છે, પ્રભુ પ્રત્યે અનુરાગ જગાવે છે. એટલે ગાયો अपने अपने भुवन को लाल ही लाल बनाओ. આમ પ્રભુ મિલનનો ઉત્સવ છે. ગુસાઈ પ્રભુને 6 માસનો વિરહ કેમ થયો એ લાંબી કથા છે. એમાં ગોપીનાથજી કારણભૂત કેમ બન્યા, ગોલોકના શ્રાપની આ લીલા છે. કૃષ્ણદાસ અધિકારી જે લલિતાજી હતા, ગુસાઈ પ્રભુચરણ જે ચંદ્રાઈ સ્વરૂપી હતા, બંને એકબીજાને શ્રાપ આપેલો. એની કથા પણ લાંબી છે, આપણે એનું સ્મરણ કરવાનું. એ કૃષ્ણદાસ ભૂતલ પર થયા અને ગોપીનાથજીના વચ્ચે લાવી ગોવર્ધનનાથજી સેવામાં પહોંચવા આજ્ઞા કરી અને પોતે દંડોટી શિલા પર બેઠા. તે વખતે ગુસાઈ પ્રભુચરણ પધાર્યા અને અટકાવ્યા. એક અધિકારીની કેટલો સત્તા છે કે ગુરુને પણ અટકાવી દીધા અને કહું કે ગોપીનાથજી સેવામાં પહોંચ્યા છે. ગુસાઈ પ્રભુ બધું સમજી ગયા, મૌન ધારણ કર્યું, ત્યાંથી પરત ફર્યા અને ક્યાં બિરાજ્યા? ચંદ્ર સરોવર પર. ઠાકોરજી એક બારીમાંથી દર્શન આપતા હતા. એ જયારે કૃષ્ણદાસને ખબર પડી તે બારી પણ બંધ કરાવી દીધી. એટલે આપણે ખૂબ જ વિરહ થયો અને એ વિરહના પરિણામે વિજ્ઞપ્તિ રૂપે 226 જેટલા શ્લોક આપણે મળ્યા. 9 વિજ્ઞપ્તિઓ એ પણ સમજવા જેવી છે. અને વિનંતી કરી, હે પ્રભુ, આ દાસીને ક્યારે દર્શન આપશો? ચાતક જેમ સાતી નક્ષત્રના જળની રાહ જુએ એમ હું આપની રાહ જોઉં છું. આ વીરનાથજીને કેમ નીચે પીવું? તો અહીંયા આપણે સમજવાનું, ધીરજના ફળ મીઠા. પ્રભુને ત્યાં દેર છે પણ અંધેર નથી. આમ અષાઢ સુદ છઠે પ્રભુની કૃપા થઈ, પ્રભુનું મિલન થયું, આપનો વિરહ દૂર થયો અને આપણે ઉત્સવ મનાવ્યો. એ થયું કસુંબા છે. પ્રભુ કેવા છે? ભક્તે ઈચ્છાપૂર્વક. ગુસાઈ પ્રભુ શરણને વિયોગમાંથી મુક્ત કર્યા, એમની સેવા અંગીકાર કરી. કૃષ્ણદાસને બિરબલે જેલમાં પૂરેલા, એમને મુક્ત કરાવ્યા. કૃષ્ણદાસ મળવા આવ્યા, ક્ષમા માંગીને ગાયું
સુર તે અસુર ભય, હું સુર સારો હતો, અસુર થયો. આજ અસુર છે સુર ભય. આજે ગુરુની કૃપા થઈ, પાછો સુર થયો. અને અંતમાં એમણે એક પદ ગાયું જે આપણે ત્યાં વલ્લભ પર પધારે ત્યારે ગવાય છે, એક લીટીની. પરમ કૃપાળુ શ્રી વલ્લભ નંદન, કરત કૃપા નીચે હાથ દે માથે. એવા સાંઈ પ્રભુ કૃપાળુ છે. અનાથને સનાથ કર્યા. જીવનમાં પ્રભુ કસોટી કરવા દુઃખ આપે તો વિવેક, ધૈર્ય, આશ્રય કરી ન છોડવા, શ્રદ્ધા રાખવી. પ્રભુ કૃપાળુ છે. આમ પરમ ચતુર ચિંતામણી શ્રી ગુસાઈજી પ્રભુને આ ઉત્સવ નિમિત્તે એમના કોટી કોટી વંદન કરીએ. શ્રી વલ્લભ નંદન રૂપ અનૂપ, સ્વરૂપ કયો ન જાય, કહાલો બરનો ગોવિંદ બલી બલી જાય. એવા કૃષ્ણજી પ્રભુના ચરણ કમલમાં કોટી કોટી વંદન કરીએ. છઠના દિવસે એક ત્રીજો પણ પ્રસંગ છે. આચાર્ય શ્રી મહાપૂજીના પિતૃચરણ શ્રી લક્ષ્મણ ભટ્ટનો જન્મોત્સવ, એનું પણ સ્મરણ કરાય. એક ચોથો પ્રસંગ છે. આ દિવસે નાથક દ્વારાના વર્તમાન તિલકાયત પૂજ્યપાદ 108 શ્રી રાકેશ મહોદય ઇન્દ્રદમનજી મહારાજ શ્રી ગાદી પર બિરાજ્યા અને શ્રી નાથક દ્વારામાં ઉત્સવ મનાવ્યો. 4 દિવસ પછી પૂનમ આવે છે. અષાઢી પૂનમ એને વ્યાસ પૂર્ણિમા કહેવાય છે, ગુરુ પૂર્ણિમા કહેવાય છે. અનેક પુરાણો, ભાગવત, મહાપુરાણ જેમને લખ્યા એ વ્યાસજીનો જન્મ દિવસ. પરાશર મુનિના પુત્ર સુખદેવજીના પિતા એ વેદવ્યાસજી કહેવાયા. એમને વેદોનું જ્ઞાન આપ્યું અને સુખદેવજીને ભાગવત કથા પ્રથમ સંભળાવી. આજે પણ કથાકારો જે સ્થાનથી કથા કરે છે એને વ્યાસપીઠ કહેવાય છે, અર્થાત વ્યાસની વાણી છે. એ છે ગુરુ ભક્તિનો મહિમા. વ્યાસો ઉચ્ચતમ જગત સર્વ. આ જગતમાં બધું જે કંઈ છે એ વ્યાસનું ઉચ્ચિત છે અને એ કથાકારો પાન કરાવે છે. આમ પૂનમનો દિવસ ગુરુ શિષ્યના પ્રેમનું પાવન પર્વ છે. એવા વેદવ્યાસજીને વંદન કરીએ. ગુરુ 3 પ્રકારના છે. એક પાન જેવા પોતે તરી જાય, પથ્થર જેવા પોતે ડૂબે બીજાને ડૂબાડે, અને નાવ જેવા શ્રી મહાપુજી પોતે તરે બધાને તારે. એવા મહાપુજીના ચરણમાં વંદન કરીએ. જો કે આપણા માટે તો સાવન સુદ 12 એ ગુરુ પૂર્ણિમાનો દિવસ આવે છે. પૂર્ણિમા એટલે પૂર્ણ. ગુરુ પૂર્ણ હોય અને શિષ્યોને પૂર્ણ બનાવે. અમને પારસપણનો ઉલ્લેખ કર્યો. અહીંયા તો ગુરુ કરતા છેલ્લા સવાયા હોય, એટલે ગુરુ તો સાક્ષાત પૂર્ણ હોય અને પૂર્ણ બનાવે, એનાથી પણ આગળ લઈ જાય. ખાસ તો મારે 4 જુલાઈ 2023 યાદ કરવી પડે. અમેરિકાના સ્વાતંત્ર્ય દિન સાથે પુષ્ટિ માર્ગે વૈષ્ણવ માટે ગૌરવપદ દિવસ બન્યો. ફ્લોરિડા ખાતે વૈષ્ણવ સંઘ એકેડેમીનું ઉદ્ઘાટન થયું અને વૃદ્ધામ હવેલીનો પ્રથમ પાટોત્સવ ગઈ વર્ષે મનાયો. આ વર્ષે 10મી જુલાઈએ પાટોત્સવ બીજો મનાવાશે. પૂજ્યપાદ ગૌસ્વામી રાકેશલાલ મહોદયના પરિવારના સૌજન્ય અને ગુરુ કૃપાનું આ સુંદર આયોજન છે. આપણી નવી પેઢીને કીર્તન, ગીતાજી, ભાગવતજી, સુરત ગ્રંથોનું જ્ઞાન સાથે વાદ્યો, સંગીતનો કોર્સ કરવાની સુવિધા શરૂ થઈ છે. આ છે ગુરુ કૃપા. ગુરુની છાયા અને ગુરુના ચરણોમાં જે જ્ઞાન, જે ભક્તિ, જે આનંદ છે એ વેદોમાં ગોથા મારવામાં તે નથી મળતું. માટે કહું, ગુરુ બિન જ્ઞાન નહીં. એ ગુરુ પૂર્ણિમાએ ગુરુને વંદના કરીએ. ગુરુ ગોવિંદ દોનો કરે, કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ બતાય દિયો. ગોવિંદ પ્રભુનું જે જ્ઞાન કરાવે ગુરુદેવ. તો આપણે સૌ અમેરિકા જેવા દેશોમાં ભણવા આવ્યા, કમાવા આવ્યા, રહેવા આવ્યા. આ ભૌતિક દેશમાં ખાન પાન વેશ બદલાયો, ભાષા પણ બદલાઈ, પણ આપણો ધર્મ જળવાયો. એનું કારણ ગુરુ કૃપા. શ્રી વલ્લભકોટ દોડી આવ્યું, સત્સંગ મળ્યો, હવેલીઓ મંદિર થયા અને એ રીતે આપણે બધા સંગઠિત થયા. આ સત્સંગનો લાઈન આપણે મળી અને આપણે એકબીજાને ધર્મ જાળવી શક્યા. એટલે કહેવાય છે, ગુરુ એસા કરો જૈસે પૂનમ ચાંદ, તેજ કરે ઓર તપે નહીં. તેજ આપે ગુરુ પણ તપે નહીં, આપે ઓર આનંદ. તો આપણું લક્ષ્ય એ છે આનંદની પ્રાપ્તિ. માટે મહાપુરુષે એક નામ આપ્યું કૃષ્ણ પ્રભુએ, આનંદાય નમો.
ગુરુ તીર્થ સમાન છે, જે શરણ આવે એને તારે છે. માટે વિશ્વાસ ગુરુ વાક્ય શું? ગુરુના વાક્યમાં વિશ્વાસ રાખો. શ્રદ્ધા, વિશ્વાસ અને સત્સંગ એ આજનો દિવસનો મહત્વ છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આમ ગુરુ પૂર્ણિમા ઉત્સવ નિમિત્તે ગુરુને પણ વંદન કરીએ. મારા વક્તવ્યને વિરામ આપું છું. સર્વ વિશ્વને ભગવત સ્મરણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ અશોકભાઈ. ખૂબ જ સુંદર દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આભાર. હવે આપણે આગળ વધારતા વાર્તાજી દર્શન કરીશું. વાર્તાજીમાં આપણે 252 વૈષ્ણવની વાર્તા લઈએ છીએ, તો એનું દર્શન આજે આપણને અવનીબેન કરાવશે. તો અવનીબેન. જય શ્રી કૃષ્ણ. પૂજ્ય જે શ્રીના ચરણ કમળમાં કોટાનું કોટી દંડવત પ્રણામ અને સર્વે વૈષ્ણવને આજના દેવશયની એકાદશીના ખૂબ ખૂબ ભગવત સ્મરણ. આપણે 252 વૈષ્ણવની વાર્તા પ્રસંગ 5મી નારાયણદાસ દિવાન કાયસ્થનું આજે પાન કરીશું. હવે શ્રી ગુસાઈજીના સેવક નારાયણદાસ કાયસ્થ ગૌડ દેશના વાસી તેમની વાર્તાનો ભાવ કહે. ભાવ પ્રકાશ. નારાયણદાસ રાજસ ભક્ત છે. લીલામાં એમનું નામ પ્રેમલતા છે. તેઓ શ્રી વિશાખાતીજી પ્રગટ્યા છે, તેથી એમના ભાવરૂપ છે. પ્રેમલતા એ નારાયણદાસનું પ્રાકટ્ય અને પ્રેમલતાની એક અંતરંગ સખી છે ગૌરાંગીણી, તે એમની સ્ત્રી વીરાનું પ્રાકટ્ય. પ્રેમલતાની આસક્તિ બાળલીલામાં ખૂબ જ છે, તેથી એ નંદાલયમાં 8 પહોર રહે છે. ત્યાં મંદાકીની સાથે એનો કાયમ મેળાપ રહે છે. એ બંને સખી છે. બંને શ્રી ચંદ્રાવલીજીની પરમ સહાયક છે. ખૂબ જ સહાયતામાં મદદમાં રહે છે. શ્રી ઠાકોરજી શ્રી ચંદ્રાવલીજીના મનોરથની બધી સામગ્રી પ્રેમલતા સિદ્ધ કરીને આપે છે, તેથી એ શ્રી ચંદ્રાવલીજીને ખૂબ જ પ્રિય છે. ગૌરાંગીની નિકુંજ લીલામાં પ્રવીણ છે. એ શ્રી ચંદ્રાવલીજીની નિકુંજ લીલામાં સદા તત્પર ખડે સેવામાં ઊભી રહે છે. એમનું અંગ ખૂબ સુંદર અને ગૌરવર્ણનું છે. શ્રી સ્વામીજીની જેમ, તેથી એમને જોઈને શ્રી ઠાકોરજીને શ્રી સ્વામીજીની યાદ આવે છે અને તેથી એ પણ શ્રી ઠાકોરજીને ખૂબ જ પ્રિય છે. એક દિવસ શ્રી ચંદ્રાવલીજી નંદાલયમાં શ્રી ઠાકોરજીને મળવા આવ્યા. ત્યાં પ્રેમલતા મળી અને એમણે શ્રી ચંદ્રાવલીજીએ કહ્યું કે પ્રેમલતા, જો તો શ્રી જશોદાજી શું કરે છે? ત્યારે પ્રેમલતાએ જઈને જોયું તો શ્રી જશોદાજી દહીં વલોવે છે. તેથી પ્રેમલતાએ આવીને શ્રી ચંદ્રાવલીજીને કહ્યું કે શ્રી જશોદાજી તો દહીં વલોવે છે. ત્યારે શ્રી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીને મળવા માટે આંગણાના દ્વારે થઈને પધાર્યા. તે જ સમયે વિશાખાજી ત્યાં પધાર્યા. વિશાખાજીને પ્રેમલતા મળી એટલે પૂછ્યું કે પ્રેમલતા, શ્રી ઠાકોરજી ક્યાં છે? ત્યારે પ્રેમલતાએ કહ્યું કે શ્રી ઠાકોરજી તો આંગણાની પાછળ બિરાજે છે. ત્યારે વિશાખાજી ત્યાં જાય છે. દૂરથી શ્રી ચંદ્રાવલીજી અને ઠાકોરજીને જુએ છે. હવે ઠાકોરજીએ પણ વિશાખાજીને જોયા, તેથી સંકોચ કર્યો અને ચંદ્રાવલીજીએ પાછળ ફરીને જોયું તો વિશાખાજી દૂર ઊભા છે. શ્રી ઠાકોરજી તો એ જ ઘડીએ ત્યાંથી પધારી ગયા. ત્યારે શ્રી ચંદ્રાવલીજીએ વિશાખાજીને કહ્યું કે વિશાખા, તે આ શું કર્યું? વિશાખાજી તો કંપવા લાગ્યા. પછી વિનંતી કરી કે અપરાધ ક્ષમા કરો અને માફ કરાવ્યો. પ્રેમલતાની બધી વાત વિશાખાજીએ શ્રી ચંદ્રાવલીજીને કહી કે પ્રેમલતાએ શ્રી ઠાકોરજીને અહીં બતાવ્યા, તેથી હું અહીં આવેલી. ત્યારે શ્રી ચંદ્રાવલીજી વિશાખાજીને સાથે લઈ પ્રેમલતા પાસે આવ્યા અને પ્રેમલતાને પૂછ્યું કે પ્રેમલતા, તે વિશાખાજીને મળવા આવવાનું કેમ ન કહ્યું? ત્યારે પ્રેમલતા ચૂપ રહી અને શ્રી ચંદ્રાવલીજીએ પછી કીધું કે તે શ્રી ઠાકોરજીના મિલનમાં અંતરાય કર્યો છે, અડચણ કરી છે, તેથી હવે તને પણ અંતરાય થશે અને એ અપરાધથી પ્રેમલતા ભૂતળ પર જન્મ લે છે. પ્રેમલતા ગૌડ દેશમાં એક કાયસ્થને ત્યાં જન્મે છે અને એ નારાયણદાસ થાય છે. અને એમની જે અંતરંગ સખી ગૌરાંગીની હતી એ જ ગામમાં બીજા કાયસ્થને ત્યાં જન્મી છે, એ વીરા થઈ. હવે આ બંને જ્યારે 9-10 વર્ષના થયા ત્યારે બંનેના માતા પિતાએ બંનેના લગ્ન કર્યા. નારાયણદાસના પિતા રાજ્યના દિવાન હતા. પાતશાહની એમના ઉપર ખૂબ નિગાહ હતી, મહેરબાની હતી. રાજ્યમાં તેઓ કહેતા કરતા એમ જ થતું. નારાયણદાસના પિતા નારાયણદાસને પોતાની સાથે રાખતા હતા. રાજદ્વારે જાય તો પણ નારાયણદાસને સાથે લઈ જાય. આમ નારાયણદાસ રાજદ્વારના કામમાં ખૂબ જ હોશિયાર બન્યા. હવે જ્યારે નારાયણદાસ 25 વર્ષના થયા ત્યારે એમના પિતાનું મરણ થયું. પાતશાહે નારાયણદાસને દિવાન બનાવ્યા. પછી તો નારાયણદાસે રાજકાજ એવું સંભાળ્યું કે પાતશાહ એમને વશ થઈ ગયો.
અને બધા લોકો નારાયણદાસના ખૂબ જ વખાણ કરવા લાગ્યા. પછી નારાયણદાસને મુરારીદાસનો સંગ થયો. એ મુરારીદાસના વાર્તામાં ઉપર જણાવ્યું, આપણે આગળની વાર્તા વાંચી. હવે મુરારીદાસના સંગથી જે રીતે નારાયણદાસ શ્રી ગુસાઈજીના સેવક થયા એ આપણે આગળ વાંચીએ. વાર્તા પ્રસંગ 1. નારાયણદાસને શ્રી ગુસાઈજીના દર્શનની ખૂબ જ આરતી થઈ. ત્યારે મુરારીદાસને નારાયણદાસે કહ્યું કે મુરારીદાસ, વિનંતી પત્ર લખી અને માણસને અડેલ વિદાય કરો. ત્યારે પહેલા તો નારાયણદાસ પાસે શ્રી ગુસાઈજીનો વધૈયો એટલે કે વધાઈ આપનાર આવ્યો, અને એ વધૈયાએ નારાયણદાસને કીધું કે પ્રભુ 60 કોસ પર નાવમાં પધારીને આવી રહ્યા છે અને કાલે સાંજે અહીંયા પધારશે. તો નારાયણદાસ તો એ જ સમયે મુરારીદાસને સાથે લઈ અને નીકળી પડ્યા. નાવમાં 5-7 માણસ, પેલો વધૈયો અને નારાયણદાસ અને મુરારીદાસ એટલા જણ બેઠા, અને પછી તત્કાળ નાવને સડસડાટ દોડાવી મૂકે છે. હવે આ ભાવ પ્રકાશ એ છે કે સ્નેહની રીત છે કે જ્યારે પ્રભુ આપણે ત્યાં પધારતા હોય ત્યારે આપણે ઉત્સાહપૂર્વક સામે જઈ અને પ્રભુને પધરાવી લાવવા જોઈએ. હવે એ રીતે પછી જઈને મુરારીદાસને વધૈયાએ કીધું કે નારાયણદાસને નાવમાં સાવધાન, એટલે પછી હવે વધૈયાએ મુરારીદાસને કીધું કે નારાયણદાસને તમે સાવધાનીથી રાખજો, એવું મને ગુસાઈજીએ આદેશ આપ્યો છે. અને કીધું કે જ્યારે અમારી નાવ નારાયણદાસની નાવવાળાને દેખાશે ત્યારે નાવવાળો નારાયણદાસને અમારી નાવના સમાચાર કહેશે, અને કે નારાયણદાસ જો અમારી નાવ દૂરથી જોશે તો એનું દેહભાન ભૂલી જશે, તો ત્યાંથી ઉઠીને દોડશે અને એને ગંગાજીની ખબર નહીં રહે કે આપણે તો ગંગાજીની અંદર છીએ, નાવમાં છીએ. તો તેથી તમે સાવધ રહેજો. જ્યારે નાવ સાથે નાવ બંધાય ત્યારે એને છોડજો, એમ કહ્યું. ભાવ પ્રકાશ, કેમ કે શ્રી ગુસાઈજી પોતે અંતર્યામી છે, તેથી લીલાની બધી રીત જાણે છે અને માટે જ અગાઉથી સાવધ કર્યા. જ્યારે નાવ ચાલવા લાગી ત્યારે નારાયણદાસે હોડી હંકારનારને કહ્યું કે કાલે બપોરે તમે મને શ્રી ગુસાઈજીના નાવના દર્શન કરાવશો તો હું તમને 1 સોનાની માળા પહેરાવીશ. ત્યારે નાવવાળાએ નાવ એકદમ ઝડપથી ચલાવી. નારાયણદાસના કહ્યા મુજબ શ્રી ગુસાઈજીની નાવનું દર્શન જેવું નાવવાળાને થયું કે એણે નારાયણદાસને સલામ કરી અને નાવવાળાએ કીધું કે સાહેબ, શ્રી ગુસાઈજીની નાવના દર્શન થાય છે. નાવવાળાએ દૂરથી શ્રી ગુસાઈજીની નાવ નારાયણદાસને દેખાડી, એટલે નારાયણદાસ તો પ્રેમથી વિવશ થઈ તત્કાળ ઉઠી ગયા અને પછી પોતાની નાવમાંથી ગુસાઈજીની નાવ સામે ચાલતા થયા. ત્યારે મુરારીદાસ અને બીજા બધા જે હતા એ બધાએ નારાયણદાસને પકડી રાખ્યા. પછી મુરારીદાસે શ્રી ગુસાઈજીની જુદી જુદી વાર્તાઓ કરી નારાયણદાસને એમાં છકેલા રાખી અને બેસાડી રાખ્યા. ત્યારે મુરારીદાસ સાથે નારાયણદાસ ચર્ચામાં લાગેલા રહ્યા, પણ મન એમનું શ્રી ગુસાઈજીની નાવમાં હતું. તેથી શ્રી ગુસાઈજીની નાવ નજીક આવી અને નાવવાળાએ તત્કાળ નાવની સામે નાવ બાંધી અને જેવા મુરારીદાસે નારાયણદાસને છોડ્યા કે લાગલા જ નારાયણદાસ શ્રી ગુસાઈજીના ચરણ કમળમાં પડ્યા અને અચેત એટલે કે બેહોશ થઈ ગયા, જાણે એમના પ્રાણ જ નીકળી ગયા. ભાવ પ્રકાશ, કેમ કે પ્રભુએ એમને એવા અલૌકિક રૂપે લીલા સ્વરૂપ એવા દર્શન આપેલા કે એ દર્શન થતા જ નારાયણદાસ એ સ્વરૂપમાં એકદમ લીન થઈ જાય છે અને લોકોને એવું લાગે છે કે એમનામાં હવે ચેતન નથી, એમના પ્રાણ નથી, પણ ખરેખર તો એમને પ્રભુનું સ્વરૂપ જોઈ અને પ્રભુના સ્વરૂપમાં એ લીન થઈ ગયા હતા. હવે એ જોઈ અને મુરારીદાસ સિવાય બધા જ રડવા લાગ્યા, કારણ કે મુરારીદાસને તો ખબર હતી. ત્યારે શ્રી ગુસાઈજીએ હસીને મુરારીદાસ સામે જોઈને કહ્યું કે તમે બધા અહીંયાથી દૂર જાઓ, અને પછી બધા ત્યાંથી સરકી જાય છે. શ્રી ગુસાઈજીએ ઓથ કરાવી નારાયણદાસના મસ્તક પર શ્રી હસ્ત ફેરવ્યો અને નારાયણદાસના કાનમાં આપે શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્ર સંભળાવ્યો. અને ત્યાં તો નારાયણદાસ જાગીને સાવધ થયા. ઉભા થઈ શ્રી ગુસાઈજીનું મુખ કમળ જોઈ દર્શન કરવા લાગ્યા. શ્રી ગુસાઈજીએ નારાયણદાસને પૂછ્યું કે નારાયણદાસ, અત્યાર સુધી તમે ક્યાં હતા? નારાયણદાસે વિનંતી કરીને કહ્યું, મહારાજ, હું તો આપના ચરણ કમળમાં નીચે સરસ રીતે પડ્યો હતો, આપે આ શું કર્યું? શ્રી ગુસાઈજીએ નારાયણદાસને કહ્યું કે હજી તમારે સેવા કરવાની બાકી છે. પછી નારાયણદાસે ખૂબ જ ભક્તિભાવથી શ્રી ગુસાઈજીને પોતાના ઘરે પધરાવ્યા. પછી પોતે જાતે અને ઘરના એ સમર્પણ કીધું, બ્રહ્મ સંબંધ લીધું, નિવેદન કર્યું. શ્રી ગુસાઈજીએ પોતાના પાદુકાજીની સેવા નારાયણદાસના માથે પધરાવી. તે પછી નારાયણદાસની દશા જોઈ શ્રી ગુસાઈજી ત્યાંથી નીકળવાનું કહી શક્યા નહીં. તેથી એક સમયે નારાયણદાસને
ગોવિંદ ભટ્ટે કીધું કે નારાયણ, હવે તમે શ્રી ગુસાઈજીને વિદાય કરો. ત્યારે નારાયણદાસે ગોવિંદ ભટ્ટના વચન સાંભળ્યું અને કીધું હાજી, પણ ક્યારેય પધારવાની ચર્ચા કરી નહીં. એમ કરતા કેટલાક દિવસ વીત્યા. એક વખત શ્રી ગુસાઈજીની સાધના બે વ્રજવાસીઓને પાણીનો જે શ્રી ગુસાઈજીની સાથે જે બે વ્રજવાસી હતા એ લોકોને પાણીનો ઉપદ્રવ થયો. તેથી નારાયણદાસે મનમાં ડરી અને શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે રાજ, અહીંયાનું પાણી સારું નથી, હવે આપ પધારો. નારાયણદાસે શ્રી ગુસાઈજીને વિદાય કર્યા. પછી શ્રી ગુસાઈજી પુરુષોત્તમપુરી જઈ આવ્યા. 2-4 દિવસ બાદમાં શ્રી ગુસાઈજીને નારાયણદાસને ઘરે બિરાજ્યા. ત્યાં સુધી રોજ નવી નવી સામગ્રી, ધોતી, ઉપરણા, વાઘ, શૈયા, વસ્ત્ર, ચરણ વસ્ત્ર પર્યંત બધું જ નવું નવું કરતા. આ રીતે નારાયણદાસ શ્રી ગુસાઈજીની સેવા કરતા. તેથી શ્રી ગુસાઈજી અડેલથી હરસાલ નારાયણદાસને પ્રસાદ, ગદલ અને બંડી મોકલતા. આવી કૃપા શ્રી ગુસાઈજી નારાયણદાસ પર કરતા હતા. જય શ્રી કૃષ્ણ અવનીબેન, ખૂબ જ સુંદર વાર્તા દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. આભાર. હવે આપણે કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને દીપાબેન સંભળાવશે. તો દીપાબેન. પૂજ્ય જય જય શ્રીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ અને સર્વે ભગવદીય વૈષ્ણવોને આજના દેવપુરી એકાદશીના ભગવત સ્મરણ. મલ્હારમાં ભોગનું એક કીર્તન છે, એ કીર્તન લઈશું. ક્યો ન ભયે હમ મોર વૃંદાવન, ક્યો ન ભયે હમ મોર, ક્યો ન ભયે હમ મોર વૃંદાવન, ક્યો ન ભયે હમ મોર, કરત નિવાસ ગોવર્ધન ઉપર, નિરખત નંદ કિશોર, ક્યો ન ભયે હમ મોર વૃંદાવન, ક્યો ન ભયે હમ મોર, ક્યો ન ભયે બંસી કુલ સજની, અધર પીવત ઘન ઘોર, ક્યો ન ભયે ગુંજાવન વેલી, रहत श्याम जू की ओर, वृंदावन, क्यों न भये हम मोर, क्यों न भये मकराकृत कुंडल, श्याम श्रवण चकचोर, परमानंद दास को ठाकुर, गोपीन के चित चोर, वृंदावन, क्यों न भये हम मोर, क्यों न भये हम मोर, वृंदावन, क्यों न भये हम मोर. શ્રી વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવોને ભગવત સ્મરણ. શ્રી કૃષ્ણ દીપાબેન, ખૂબ જ શુદ્ધ કીર્તન લીધું, ખૂબ જ આનંદ આવ્યો. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે આપણને આટલો સુંદર લાભ આપવા બદલ ન્યુયોર્કના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને નલિનીબેનનો પણ ખૂબ ખૂબ આભાર. આપણો આવતો સત્સંગ 21મી જુલાઈ સોમવારે કામિકા એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદ આજે આપણને નિરંજનાબેન સંભળાવશે. તો નિરંજનાબેન. પરમ પૂજ્ય શ્રી 108 દ્વારકેશ ભગવાનના ચરણ કમળમાં કોટાની કોટું દંડવત પ્રણામ ને સર્વ ભગવદીય વૈષ્ણવ અને મારા ભગવત સ્મરણ. દ્રઢહીના ચરણના કેરો ભરોસો, દ્રઢહીના ચરણના કેરો, દ્રઢહીના ચરણના કેરો ભરોસો,
દ્રઢઈના ચરણ કે શ્રીવલ્લભનખ ચંદ્ર છટાવીના સબ જગમાં ચ અંધેરો પરોસુ ત્રણઈના ચરણ કે સાધન ઓર નહીં આકલી में જાસો હોય નિવેરો સુર કહા કહે ત્રિવિધ આદરો બીના મૂલકો ચેરો પરોસો દ્રઢઈના ચરણ કે ત્રણઈના ચરણ કેરો પરોસો દ્રઢઈના ચરણ ત્રણઈના ચરણ ત્રણઈના ચરણ કે શ્રી વલ્લભાધીશ કી જય શ્રી કૃષ્ણ. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યો છે. તો આગળ જણાવ્યા પ્રમાણે આપણો આવતો સત્સંગ ખૂબ જ ખાસ છે અને ખૂબ જ સ્પેશિયલ છે. તો સર્વ વૈષ્ણવોને જોડાવવા વિનંતી. એ સત્સંગ 21મી જુલાઈ સોમવારે કામિકા એકાદશી નિમિત્તે છે. તો સર્વ વૈષ્ણવોને જોડાવવા વિનંતી. તો બસ આપણો સત્સંગ હવે વિરામ લે છે. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. ગોવિંદ ગોપાલ રાધે માધવા રાધે કૃષ્ણ વારે